કાં તો કોઈ ક્વેશ્ચન્સ હું પૂછતું નથી ઓનેસ્ટલી ઓપનલી, અને કાં તો કોઈ જવાબ દેતા નથી. તો આ જે એક એટીટ્યુડ હોય પોલીસ ઓફિસરનો, તો એ તો એ લોકો જે ડિપાર્ટમેન્ટને જોઈએ છે એ લોકો તો તમને છેલ્લે લાસ્ટમાં કન્વર્ટ કરી જ નાખશે, વેધર ઇટ્સ ડીસી ઓર ડીવાયએસપી. તો એને અત્યારથી આપણી વચ્ચે એઝ યુ ઓલ નો જેમ આપણે ડિક્લેર કર્યું ઘણા સમય પછી સર મેં હું પર્સનલી રીતે મળવા ગયો હતો વિથ રેફરન્સ ટુ પ્રતિભાસિંહ, એન્ડ ફાઇનલી સરે આજે સમય આપ્યો છે, જોકે હતો નહીં પણ લઈ લીધો છે એવું કહી શકાય આપણે. સાહેબનું નામ તમે બધા જાણો છો પણ તો હું તમને સાહેબ થોડું ઇન્ટ્રો આપી દઉં. રિસ્પેક્ટેડ ડીવાયએસપી સર જયંત ઝાલા સર, અને 2019માં જ જસ્ટ હમણાં જીપીએસસીનું જે રિઝલ્ટ આવ્યું એમણે ક્રેક કરી છે, એન્ડ ધીસ ઇઝ ફર્સ્ટ પોસ્ટિંગ. આ એમનું જામનગરમાં, આપણે જામનગરથી સાહેબની શરૂઆત થઈ છે. એમની પહેલાં થોડું સાહેબ વિશે ઇન્ટ્રોડક્શન આપું તો આની પહેલાં તમને ખ્યાલ હશે પીઆઈની એક્ઝામ હમણાં ક્રેક કરી અને રિઝલ્ટ એમ પીઆઈ ડાયરેક્ટ ભરતી આવી હતી થોડાક સમય પહેલાં, જે ઘણા વર્ષો પછી આમ તો આવી હતી. એમાં પણ સાહેબે એ એક્ઝામ ક્રેક કરી અને ક્રેક કરીને ટ્રેનિંગમાં બી જતા રહ્યા અને ઓલમોસ્ટ 2 મહિના જેવું ટ્રેનિંગ સાહેબે લઈ પણ લીધી. ત્યાં ઇન બિટવીન આ જીપીએસસીનું રિઝલ્ટ આવ્યું, એન્ડ સર પછી સીધા આમાં જીપીએસસીમાં આવી ગયા પીઆઈની ટ્રેનિંગ છોડીને. તો આજે સર જામનગરનું પહેલું પોસ્ટિંગ છે. અને બીજું એક, આમ તો જનરલી ઓફિસર્સને કોઈ વિસ્તાર ન હોય પણ આપણે પર્સનલી પ્રાઉડ લઈ શકીએ કે સર બેઝિકલી સૌરાષ્ટ્રના છે, મોરબીના વાંકાનેરની બાજુમાં નેકનામ ગામ છે. એટલે આમ જોવા જાવ ને તો વધારે મને શું કામ લાગણી છે કે સરને ખબર છે કે સૌરાષ્ટ્રની રગ નસ શું છે છોકરાઓની. એટલે સર જોડે જ્યારે હું ફર્સ્ટ ટાઈમ મળવા ગઈને વાત કરી તો ઇન્ટેન્શન કીધું કે સર દેટ્સ વોટ વી વોન્ટ, અમને આ જોઈએ છે કે છોકરાઓને કઈ રીતે પ્રિપેરેશનમાં શું કરી શકાય એના માટે. તો આજે આપણે સરનો જેટલો સમય બને એટલો લઈએ. પહેલાં સર થોડું એના વિશે ઇન્ટ્રોડક્શન આપીને સાહેબને જે વાત કરી જનરલી કરશે, એન્ડ પછી સ્ટેજ વિલ ઓપન ફોર ઓલ ક્વેશ્ચન્સ આન્સર. તમારે જે સરને પૂછવા હોય તો સર ગમશે. સર સ્પેશિયલી એક પીપીટી બનાવીને લાવ્યા છે, બરાબર? તો એ પણ પછી આપણે જોશું. સર પ્લીઝ. ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ કે ઓપોર્ચ્યુનિટી આપવા માટે. કે સરે પહેલાં એકવાર વાત કરી ત્યારે મને એમ થયું કે ચાલો મારા માટે એ સારો ઓપ્શન છે, કે ઘણા ટાઈમથી મારો વિચાર હતો કે બેક ટુ બેસિક્સ થાવ. કારણ કે આમાં મને ઓપોર્ચ્યુનિટી મળી કે મારો વિચાર હતો કે હજી મારે લાસ્ટ બે અટેમ્પ બાકી છે યુપીએસસીના, તો ઘણા ટાઈમથી મારે મુકાઈ ગયું હતું. તો કદાચ આ એન્વાયરમેન્ટમાં આવું ને પાછું મને કંઈક થાય તો મને પણ મોટિવેશન મળે, તમને સામે મોટિવેશન મળે. તો એના માટે થેન્ક યુ ઓપોર્ચ્યુનિટી માટે. હા, તો સિમ્પલી ટૂંકમાં બતાવીએ, કારણ કે મારી સાઈડથી હું શોર્ટ રાખીશ, પછી બેટર રહેશે કે આપણે ઇન્ટરેક્ટિવ સેશન રાખીએ. તો ધ જર્ની સો ફાર અત્યાર સુધી શું જર્ની રહી છે મારી, તો બેઝિકલી સ્કૂલિંગથી ચાલુ કરું તો મારું રાજકોટમાં જ સ્કૂલિંગ થયું છે, ગુજરાતી માધ્યમમાં સ્કૂલિંગ થયું છે. ત્યારબાદ ગ્રેજ્યુએશનમાં નિર્મલ યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ કર્યું છે. ત્યારબાદ મીનવાઇલ કેટ આપી હતી અને આઈઆઈએમ ઇન્દોરથી માસ્ટર્સ કર્યું છે. પછી મેં જોબ કરી એક બેંગ્લોરમાં એક યુલો ટેકનોલોજી એક સ્ટાર્ટઅપ હતું, તો ત્યાં મેં થોડો ટાઈમ જોબ કરી. પછી મને થયું કે લાવો સિવિલ સર્વિસીસ ટ્રાય કરું. એટલે એના માટે પહેલાં મેં એમને ટ્રાય કરી, પછી એમ થયું કે ના જોબ મૂકવી પડશે. એટલે વચ્ચેનો નો જોબ વાળો ફ્રેઝ આવ્યો કે ચાલો હવે જોબ મૂકવાની છે. એ ડિસિઝન થોડુંક અઘરું હતું કે જોબ મૂકીને ઘરે બધાને કન્વિન્સ કરવાના હતા, મારે પોતાને બી મેન્ટલી સેટ થવાનું હતું કે ચાલો અત્યારે જોબ છે અને આપણે જોબ મૂકીને બીજી કોઈ તૈયારી કરવાના છીએ. તો એ એક ફેઝ આવે છે, બટ આઈ વિલ નોટ રિકમેન્ડ દેટ ફેઝ, કે એવું કંઈ કરવાની જરૂર નથી. અને પછી એવો પ્રિપેરેશન ફેઝ કે હવે ચાલો આપણે નક્કી થઈ ગયું કે જોબ મૂકવી છે અને હવે પ્રિપેરેશન કરવી છે. તો પ્રિપેરેશન ફેઝમાં ક્યાંથી કરવી, કેવી રીતે કરવી, દિલ્હી જવું, ગાંધીનગર જવું કે ઘરે રહીને કરવી, કે એ ઘણા બધા ડાઉટ્સ હતા. તો એ આખું જર્ની પૂરી થઈને પછી માઇલસ્ટોન 1 આવ્યો, જે પીઆઈની એક્ઝામ મેં ક્લિયર કરી, અને પછી માઇલસ્ટોન 2 આવ્યો કે ડીવાયએસપીમાં થયું. અને હવે નેક્સ્ટ લેટ્સ સી કે શું થાય છે આગળ. જનરલ જે ક્વેરીઝ આવતી હોય છે એના ઉપરથી મેં થોડાક મારી રીતે મેં પોઈન્ટ લખ્યા છે. આ પૂરું કરીને ડાયરેક્ટલી આપણે ક્વેશ્ચન આન્સર સેશને જ જશું, એટલે કાંઈ તમારા બીજા કોઈ ડાઉટ્સ હોય તો આપણે જોઈ લઈશું. જનરલ જે ડાઉટ્સ હોય છે મેઇનલી મને બુક લિસ્ટનું કહેતા હોય છે. તો નો ડાઉટ આઈ કેન શેર માય બુક લિસ્ટ, બટ મેઇન થિંગ વુડ બી કે તમે તમારું જાતે બુક લિસ્ટ નક્કી કરો અને બને એટલું શોર્ટ રાખો. વધારે વસ્તુ કવર કરવાથી એનો કંઈ મિનિંગ નથી. જેટલી ઓછી વસ્તુ હશે ને વધારે વાર રિપીટ થશે ને એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. કે માની લો કે મેં પોલિટી મારે વાંચવું છે, એટલે મેં એક વાર માની લો કે નક્કી કરી નાખીએ કે મારે લક્ષ્મીકાંતમાંથી મારે પોલિટી કરવું છે, તો પછી ફિક્સ. પછી ભલે ને કોઈ એક્ઝામનું પેપર લો ને એમાંથી 2 પ્રશ્ન લક્ષ્મીકાંતની બહારના છે, દેટ ડઝન્ટ મીન કે લક્ષ્મીકાંત ઇઝ નોટ સફિશિયન્ટ. બે ક્વેશ્ચન માટે થઈને બાકીના 50 ક્વેશ્ચન લક્ષ્મીકાંતમાંથી આવે છે, તો બેટર છે કે આઈ વિલ સ્ટીક ટુ ધ લક્ષ્મીકાંત ઓનલી.
એની બદલે તમારે કોઈ બીજી બુક હોય તો તમે એકવાર નક્કી કરી લો કે ચલો આ સ્ટાન્ડર્ડ બુક છે, મોટા ભાગના ક્વેશ્ચન્સ આમાંથી સોલ્વ થઈ શકે છે અને મને એવું લાગે છે કે મને આ બુક ગમે છે. એવું જરૂર નથી કે કોઈ પર્ટિક્યુલર કોઈ ટોપર આ બુક સજેસ્ટ કરે છે એટલા માટે આપણે લેવી. તમે તમારો નિર્ણય જાતે લો. તમને બુક મજા આવે છે તો જેમાં મજા આવશે એમાં વધારે બેનિફિટ લેશે. એટલે તમારું જાતે તમે બુક્સ ડિસાઇડ કરો કે તમને કઈ લેંગ્વેજ પ્રિફરેબલ છે, કઈ લેંગ્વેજનું કયું ફોર્મેટ તમને વધારે પ્રિફરેબલ છે. અમુક લોકોને સ્પેક્ટ્રમ, આપણે હિસ્ટ્રીમાં જોઈએ તો સ્પેક્ટ્રમ અનુકૂળ આવતી હોય છે. અમુક લોકોને ઇન્ડિયા આફ્ટર ઇન્ડિપેન્ડન્સને જે બધી બુક્સ છે એ બધી, કારણ કે ઓલી પેરેગ્રાફ સ્વરૂપમાં છે, ઓલી પોઈન્ટ સ્વરૂપમાં છે. એટલે તમારી અનુકૂળતા કઈ છે કે તમને કઈ બુક પ્રિફરેબલ છે એ તમારે જાતે નક્કી કરવાનું છે. એટલે આખું એક બુક લિસ્ટ તમારું જાતે બનાવો, નહીં કે કોઈ ટોપરે કીધું હોય કે કોઈ બીજા કોઈ કીધું હોય. હવે લેંગ્વેજનો મેઇન ક્વેશ્ચન આવતો હોય છે કે કઈ લેંગ્વેજમાં આપવી એક્ઝામ, ઇંગ્લિશમાં આપવી, ગુજરાતીમાં આપવી. તો એ સિમ્પલ વસ્તુ છે, કમ્ફર્ટેબલ. તમે એક્સપ્રેસ શેમાં કરી શકો છો? તમે ગુજરાતીમાં સારી રીતે એક્સપ્રેસ કરી શકો છો તો પછી પરાણે ઇંગ્લિશમાં વાંચવાની જરૂર નથી કે પરાણે ઇંગ્લિશમાં લખવાની જરૂર નથી. તમે સારી રીતે જો ઇંગ્લિશમાં તમને વોકેબ સારું હોય ને ઇંગ્લિશમાં તમે એક્સપ્રેસ કરી શકતા હોય તો પછી પરાણે ગુજરાતીમાં કન્વર્ટ કરવાની જરૂર નથી. અને હવે તો આઈ ગેસ બહુ ફ્લેક્સિબલ થઈ ગયું છે. એક આન્સર તમે ગુજરાતીમાં અને બાકીના આન્સર તમે ઇંગ્લિશમાં, ક્વેશ્ચન વાઇઝ બી કદાચ જ્યાં સુધી મારો છેલ્લો મેં અપડેટ લીધું હતું ત્યાં સુધી જીપીએસસીમાં આવી ફેસિલિટી આવી ગઈ છે કે ક્વેશ્ચન વાઇઝ બી તમે ડિફર કરી શકો છો. જેમ કે આપણે આર્ટ એન્ડ કલ્ચરના હોય તો એ તમે ગુજરાતીમાં લખી શકો, પાડિયા ને એ બધા ક્વેશ્ચન આવે. જ્યારે તમે ઇકોનોમી છે, કરંટ અફેર્સ છે, તમારે ઇંગ્લિશમાં લખવો તો એવી રીતે તમે ચૂઝ કરી શકો છો. તો એ એક સારો ઓપ્શન છે. થર્ડ થિંગ, જનરલી જે ક્વેરીઝ આવતી હોય છે ઇન્ટરવ્યૂની, તો એ ઇન્ટરવ્યૂ પ્રિપરેશન કેવી રીતે કરવી? તો એ હું કહીશ કે એમાં એઝ સચ કોઈ પ્રિપરેશન નો ડાઉટ આપણે છેલ્લે એના માટે બી એક સેશન લેતા હોઈએ છીએ. બટ ઇટ્સ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. એમાં મેઇન્સના રિઝલ્ટ પછી તમે ચાલુ કરો તો એવું કોઈ વસ્તુ નથી. એ તમારું સેલ્ફ ગ્રૂમિંગ છે, એ લોંગ ટર્મ પ્રોસેસ છે. તમે અત્યારથી, જેમ કે અત્યારથી તમે જેવી રીતે પ્રિપરેશન ચાલુ કરી છે અત્યારથી જે તમારી પ્રિપરેશન ઇન્ટરવ્યૂની પણ સાથે સાથે ચાલુ થઈ જ ગઈ છે. તમે કેટલું ઇન્ટ્રોસ્પેક્શન કરો છો, તમને તમારા વિશે કેટલી ખબર છે, એ મેઇન રહેશે. કે કારણ કે ત્યાં જે તમને ક્વેશ્ચન્સ આવવાના છે એ તમારા વિશેના છે અને મને મારાથી વિશેષ તો કોઈ બીજું કોઈ જાણતું જ નથી. તો જેટલું વધારે સારી રીતે હું મને મારી જાતને જાણી શકું છું એટલા જ સારા આન્સર હું ઇન્ટરવ્યૂમાં આપી શકીશ. એટલે એક મેઇન્સ તમારે ક્લિયર થાય પછી તમે થોડોક ટાઈમ પોતાની સાથે વિતાવો કે જેથી કરીને તમને ઇન્ટ્રોસ્પેક્શન કરવાનો ટાઈમ મળે. તમે તમારી જાતને જ ક્વેશ્ચન પૂછો કે હું શું કામ તૈયારી કરું છું, શા માટે મારું પ્રેફરન્સ ડીસી છે, શા માટે મારું પ્રેફરન્સ ડીવાયએસપી છે. તમારા અંદરથી આન્સર મળશે તમને. 1 દિવસ 2 દિવસ તમે જાતે કરશો, એ જે આન્સર મળશે ને એ એકદમ કન્વિન્સિંગ આન્સર હશે. કારણ કે તમે જાતે એ વાતથી કન્વિન્સ થયેલા છો. એટલે સિમિલરલી યુ વિલ બી એબલ ટુ કન્વે બેટર. તો એક જનરલ ઇન્ટરવ્યૂનો ક્વેશ્ચન આવતો હોય છે. પછી જે સાહેબે વાત કરી એમ કે શું પોસિબલ છે ઘરે રહીને પ્રિપરેશન કરવી? તો હા, યસ પોસિબલ છે. એ આપણે ડિટેલમાં પછી ચર્ચા કરી કેવી રીતે. પછી જનરલી શેડ્યુલ પૂછતા હોય છે કે કેટલી વાર વાંચવું, કેટલી કલાક વાંચવું. તો એવું કોઈ પર્ટિક્યુલર શેડ્યુલ ફોલો કરવાની જરૂર નથી. તમને તમારી એફિશિયન્સી તમને આઈડિયા આવી જશે કે ના હું 4 કલાક, 5 કલાક, 6 કલાક સુધી વાંચી શકું છું. પછી 7મી કલાકે હું જે વાંચું મને કંઈ યાદ રહેતું નથી અથવા તો જે બી કંઈ કરવું એ ફ્રૂટફુલ રહેતું નથી. દેટ મીન્સ કે 5 hours ઇઝ ઇનફ. ઘણા લોકો 10-10, 12-12 કલાક સુધી ખેંચી શકતા હોય તો એમની કેપેસિટી છે તો દેટ ઇઝ પ્રિફરેબલ ફોર ધેમ. એટલે બધાનું અલગ અલગ હોય છે. એમાં કોઈનું આપણે ફોલો કરવાની જરૂર નથી. મારે 4 કલાક, હું જેટલું 4 કલાકમાં વાંચું એ બીજો કોઈ વ્યક્તિ 2 કલાકમાં બી કરી શકતો હોય તો દેટ ડઝન્ટ મીન કે મારે બી 2 કલાકમાં. મને મારી ખબર છે કેપેસિટી કે મારે તો એટલું વાંચવા માટે 4 કલાક જોઈએ છે તો મારે આટલી આપવી પડશે. જો કોઈ વ્યક્તિ એ વસ્તુ 1 કલાકમાં કરી શકતો હોય તો એનો પ્લસ પોઈન્ટ છે, 1 કલાકમાં કરશે. પણ મારી કેપેસિટી ખબર હોવી જોઈએ કે મારે કેટલી વાર લાગશે. સેમ ટ્રેડ ઓફ, બીજો એક ટ્રેડ ઓફ હોય છે રીડ એન્ડ રાઇટનો. કે જનરલી તમે પ્રિલિમ્સ ક્લિયર કરો પછી જનરલી આ ટ્રેડ ઓફ આવતો હોય છે કે કેટલો ટાઈમ તમારે રાઇટિંગ પ્રેક્ટિસમાં આપવો અને કેટલો ટાઈમ રીડિંગ પ્રેક્ટિસમાં. તો એમાં વધારે વેઇટેજ અપ ટુ 70 to 80% ટાઈમ તમારે રીડિંગ કરતાં રાઇટિંગમાં વધારે આપવો પડશે. એનું રીઝન્સ છે આપણે જોઈએ આગળ. પછી જે મેઇન એક પોઈન્ટ આવે છે કે મેક અ ગ્રુપ વિચ પ્રોવાઇડ્સ કન્સ્ટ્રક્ટિવ થોટ્સ. જનરલી પ્રિપરેશનનો જે મેઇન હાર્ટ છે એ આમાં રહેલો છે અને જે મેં પર્સનલી ફીલ કરેલું છે. અહીંયા તમને આટલું સારું એન્વાયરમેન્ટ મળ્યું છે તો એમાંથી તમારે જેની સાથે વેવલેન્થ મેચ થતી હોય, જેની સાથે તમને મજા આવતી હોય એવા કન્સ્ટ્રક્ટિવ એક ગ્રુપ બનવું જોઈએ તમારું કે જે પ્રિપરેશનમાં તમને વધારે ફાયદો થશે. કારણ કે જનરલી તમે લાઇબ્રેરી કે એવી કોઈ જગ્યાએ તમે વાંચતા હોય તો એ તો તમને ટાઈમ એ સમય દરમિયાન તો તમે હશો જ તે સાથે,
પણ એના સિવાયના સમયમાં પણ તમે જ્યારે રિલેક્સ થવા માટે થોડી વાર બહાર જાઓ છો કે રિલેક્સ થવા માટે તમે માની લો કે ચા પીવા માટે કે બહાર ક્યાંય જાઓ છો, તો એ સમય દરમિયાન બી તમારું જે કન્સ્ટ્રક્ટિવ ગ્રુપ હશે ને એમાંથી બહુ જ પોઝિટિવ થોટ્સ આવશે અને એ ઓવરઓલ તમારું ગ્રુમિંગ એમાંથી થતું રહેશે. તો એ એક બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારે અહીંયા રહીને તૈયારી કરવી હોય કે તમે ગાંધીનગર જાઓ કે તમે દિલ્હી જાઓ ક્યાંય બી જાઓ, જ્યાં જો તમારું એક કન્સ્ટ્રક્ટિવ ગ્રુપ નહીં હોય ને તો એવરીથિંગ ઇઝ ઇન વેઇન. અને જો તમે કદાચ ઘરે રહીને કરો ને કન્સ્ટ્રક્ટિવ ગ્રુપ હોય તો તમારે ગાંધીનગર જેવી જ ફિલિંગ આવશે અને દિલ્હી જેવી એનાથી બી સારું પ્રિપેરેશન અહીંયા થઈ શકશે. સેકન્ડ થિંગ ઇઝ પ્રેક્ટિસ બહુ ઇમ્પોર્ટન્ટ છે ત્રણેય ફેઝ ઉપર. MCQsની તમે પ્રેક્ટિસ કરો, આન્સર રાઇટિંગની કરો અને આખા પેપર લખવાની બી કરવાની હોય છે. MCQsની એટલા માટે કે એમાં બી તમારી સ્પીડ નક્કી થતી હોય છે અને તમારું એમાં ગેસિંગ વર્ક તમને આઈડિયા આવશે કે ચલો તમે જેટલા આખા મેં પેપર્સ લખ્યા, ઇકોનોમીનું લખ્યું તો ઇકોનોમીમાં મારું રેશિયો મને ખબર પડી જશે કે 70-30નો રેશિયો છે કે 70% એટેમ્પ કરું એ સાચા હોય છે અને 30% ખોટા પડે છે. એવી રીતે હું પછી મારું હિસ્ટ્રીનું એનાલિસિસ કરીશ તો એમાં 60-40નો રેશિયો આવતો હશે કે ચલો હું હિસ્ટ્રીનો રેન્ડમલી 60 કરું તો એમાં 60% સાચા હોય છે અને 40% ખોટા હોય છે. તો એ તમારું ગેસ વર્કનો તમને પોતાને એકવાર આઈડિયા આવી જાય કે ચલો મારું લેવલ આટલું છે તો એ પ્રમાણે પછી તમે એક્ઝામમાં તમે એટેમ્પ કરવો કે લીવ કરવો એ એમાં જનરલી ખાસ આવતું હોય છે. અને જે જીપીએસસીનો પ્રશ્ન છે કારણ કે એમાં આપણે માટેનું અલગથી એક સર્કલ કરવાનું હોય છે જે યુપીએસસીમાં નથી હોતું. તો એક એના માટે તમારે મોર દેન હાફ એન અવર તમારું અલગથી એક્સ્ટ્રા તમારું એક ખાઈ જતું હોય છે. તો કદાચ તમે એવું બને કે જીપીએસસીમાં તમે કોઈ બી એક પ્રશ્ન રસો તમે એક જ વાર જોવાનો છે, તમે કદાચ ફરીથી એક ક્વેશ્ચન ઉપર નહીં આવી શકો. તો જેટલું તમારું ગેસ વર્ક અથવા તો તમને શ્યોર હશે કે ચલો આ પ્રશ્ન છે એમાં આ પર્ટિક્યુલર ટોપિકમાં મારું ગેસ વર્ક 80% કે 90% સુધીનું સાચું છે તો મારે એટ અ ટાઈમ એ જ સમયે મારે એટેમ્પ કરી લેવાનો છે, એ એમાં મારે કરવાનું નથી. અને એક પર્ટિક્યુલર એવો સબ્જેક્ટ આવ્યો માની લો ઇકોનોમીનો ફાઇનાન્શિયલ યરને લગતો કે હવે મને ખબર છે કે આ પર્ટિક્યુલર આ ટોપિકમાં મારો રેશિયો બહુ ખરાબ છે, હું એમાં મારે 10% જ સાચા પડતા હોય છે. તો એ જેવો ક્વેશ્ચન આવ્યો એટલે મારે તરત એમાં કરી નાખવાનો છે, એ ફાઇનલ છે એટલે મારે બીજી વાર એ ક્વેશ્ચન તરફ આવવાનું જ નથી. એટલે જેટલી પ્રેક્ટિસ વધારે હશે MCQની એ તમને આખો આઈડિયા આવી જશે કે કયામાં તમારે ગેસિંગ વર્ક કરવાનું છે કે એમાં ગેસિંગ વર્ક નથી કરવાનું. સેમ વે આન્સર રાઇટિંગમાં આખું જે પેપર હોય છે એમાં તમને જે 3 કલાક મળે છે એનું તમારે આખું બાયફર્કેટ કરવું પડશે કે લેટર રાઇટિંગ છે, એસે રાઇટિંગ છે કે જે GSના પેપર હોય તો 10 કે 20 જે ક્વેશ્ચન આવે છે માની લો કે પર ક્વેશ્ચન આપણે ટાઈમ કાઢશો તમે 180 મિનિટનો તો એ તમારે માની લો કે 14 મિનિટ કે 15 મિનિટ આવે છે. એમાં પછી તમે બાયફર્કેટ કરશો કે ચલો 2 મિનિટ તમે ક્વેશ્ચન રીડ કર્યો કારણ કે એકવારમાં તમે લાંબા ક્વેશ્ચન બી 4-5 લાઇનના ક્વેશ્ચન આવે છે, તમે એકવારમાં વાંચી નહીં શકો, તમે 2-3 વાર તમારે ક્વેશ્ચન વાંચવો પડશે. એટલે 2 મિનિટ એ ગઈ ક્વેશ્ચન રીડ કરવાની. પછી એમાં જે કન્સ્ટ્રક્ટિવ પોઈન્ટ્સ બનાવવાના છે એક તમારે ફ્લો બનાવવો પડે છે. તો જનરલી આપણે રફ વર્કમાં મને એવી ટેવ હતી કે રફ વર્કમાં હું પહેલાં બધા જ પોઈન્ટ્સ લખી લઉં અને એ પોઈન્ટ્સમાંથી એક ફ્લો બનાવી લઉં અને પછી હું આખો આન્સર રાઇટ કરવાનું ચાલુ કરતો એટલે જેનાથી એક આન્સરનો એક ફ્લો જળવાઈ રહે. તો એના માટે હું 4 થી 5 મિનિટ અલગથી રાખતો. તો 2 મિનિટ ક્વેશ્ચન રીડ કરવાની ગઈ, 4 મિનિટ આ પોઈન્ટ્સ બનાવવાની ગઈ, ટોટલ 6 મિનિટ જતી રહી છે. બાકીની હવે 8 મિનિટ વધી છે 14માંથી. હવે 8 મિનિટમાં મારે ખાલી લખવાનું જ છે પછી. તો આવી રીતના મિનિટ બાય મિનિટ તમે એક ક્વેશ્ચનનું તમારે પ્રેક્ટિસ કરવી પડશે કે ચાલો આટલું થઈ ગયું અને આખું ઘડિયાળના કાંટા ઉપર તમારે આખું પેપર લખવાનું છે એટલે તમારે આખું પેપર એટ અ ટાઈમ છેલ્લે તમારી લાસ્ટ મિનિટ હોય ત્યારે તમારું આખું પેપર કમ્પ્લીટ પૂરું થઈ જશે. કાંઈ તમારે બાકી નહીં રહે કે કોઈ જગ્યાએ તમારે વધારે ટાઈમ નહીં અપાઈ જાય કે કોઈ જગ્યાએ તમારે ઓછો ટાઈમ ન અપાય. તો એના માટે તમારે ખાસ આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરવી પડશે અને એવી રીતે આખા પેપર્સની પણ પ્રેક્ટિસ કરવી પડશે. જેમ કે ગુજરાતી અને ઇંગ્લિશના પેપરમાં બહુ પ્રોબ્લેમ થતો હોય છે, લેંગ્વેજના પેપરમાં ગુજરાતીનું પેપર પૂરું કરવું જીપીએસસીમાં બહુ અઘરું હોય છે એટલે એના માટે તમારે બધાના ટાઈમિંગ બાંધી રાખવા પડશે કે એસે રાઇટિંગ તો એ 20 માર્કનું એસે રાઇટિંગ છે તેમાં મેં 30 મિનિટ ફિક્સ રાખી હતી. પછી વિચાર વિસ્તાર આવે છે તો એ 10 માર્કનું હોય તેમાં મેં 20 મિનિટ ફિક્સ રાખી હતી. પણ પછી એ મને ખબર હતી કે જે વિચાર વિસ્તાર છે એમાં હું એટલો સારું જસ્ટિફાઈ નથી કરી શકતો તો એ 20 મિનિટ મેં સૌથી લાસ્ટમાં રાખી હતી કે કદાચ બીજા ક્યાંયથી ગેપ પડે તો એ લાસ્ટમાં હું રાખીશ. તો એ રીતે આખા પેપર લખશો ને તમારે પૂરું થવાનો કોન્ફિડન્સ આવશે કે ગુજરાતીના પેપર મારે પૂરા થવા માંડ્યા છે, એની ઇફેક્ટ તમારા ફાઇનલ આન્સર વખતે આવશે. પછી નીચેના 2 મારા તરફથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે કે નો સબસ્ટિટ્યુટ ટુ ઓન નોટ્સ. તમે જાતે જે નોટ્સ બનાવી છે એનો કોઈ વિકલ્પ છે જ નહીં. તમે કરંટ અફેર્સની નોટ્સ બનાવી હોય કે પછી તમે પોલિટીની બનાવી હોય કોઈ બી હોય, જેટલી નોટ્સ તમે જાતે બનાવી હશે વાંચી વાંચીને એનાથી બીજું કોઈ સારું મટીરિયલ તમારી પાસે અવેલેબલ નહીં હોય. એનું એક રીઝન છે કે જ્યારે તમે લાસ્ટ ટાઈમ રિવિઝન કરતા હશો ત્યારે તમે જ્યારે એ નોટ્સમાંથી કારણ કે તમે ઘણીવાર વાંચ્યું હશે, રિપીટ કર્યું છે એટલે એક અલગ લેવલનું કોન્ફિડન્સ હશે. હવે જ્યારે એક્ઝામના આગલા દિવસે તમે જ્યારે લાસ્ટ ટાઈમ જ્યારે એ નોટ્સમાંથી પસાર થશો ને
તો એક અલગ જ પ્રકારની તમને પોઝિટિવિટી આવશે કે આ બધું આટલું બધું મેં કરેલું છે અને આટલું બધું ઓલરેડી હું ગો થ્રુ થયેલો છું. એટલે એના લીધે જે એ કોન્ફિડન્સના લીધે તમારું જે ફાઇનલ રિફ્લેક્શન આવશે એક્ઝામમાં આન્સર રાઇટિંગમાં એ એક અલગ પ્રકારનું હોય છે. એવું મેં ફીલ કર્યું છે કે અમુક સબ્જેક્ટમાં કારણ કે હું નોટ્સ બનાવતો હતો અને અમુકમાં નહોતો બનાવ્યો. તો એ જે બે વચ્ચેનો ડિફરન્સ પછી મને લાસ્ટ એક્ઝામ વખતે જે સમજાણું ને એના ઉપરથી મારું આ એક જનરલ સજેશન હોય છે. અને બીજું એક છે કે નો સબસ્ટિટ્યુટ ફોર ન્યૂઝપેપર. ન્યૂઝપેપર જાતે રીડ કરવાનો પણ કોઈ વિકલ્પ નથી. અત્યારે આપણે કદાચ જોતા હોય છે કે ઘણા બધા વિડીયોઝ આવતા હોય છે ન્યૂઝપેપર એનાલિસિસના કે ડાયરેક્ટ એડિટોરિયલને એ લોકો એનાલાઇઝ કરીને તમને અડધી કલાકના કે કલાકના વિડીયો આપતા હોય છે અથવા તો બીજા પ્રકારે રિટર્ન મટીરિયલ આપતા હોય છે. નો ડાઉટ દેટ ઇઝ અ સપ્લિમેન્ટરી થિંગ કે તમે જાતે ન્યૂઝપેપર વાંચ્યા પછી તમારે જો એ કરવું હોય તો એ એડિશનલ વસ્તુ છે. પરંતુ જાતે એડિટોરિયલ વાંચવાનો એનો કોઈ વિકલ્પ આપણે કહી શકીએ નહીં. એને કારણ કે આજે કોઈ એક મુદ્દો છે કોઈ પાર્લામેન્ટનો કે કોઈ બી એક ન્યૂઝમાં છે એ પાછો 2 મહિના પછી પાછો ન્યૂઝમાં આવશે ત્યારે તમને પાછું સ્ટ્રાઇક થશે અચ્છા કે અગાઉ આવ્યું હતું. પાછું એક અઠવાડિયા પછી પાછો ન્યૂઝમાં આવશે. પાછો એ 4-5 દિવસ પછી પાછો ન્યૂઝમાં આવશે. તો એ ન્યૂઝપેપર જાતે જ તમને રિવિઝન કરાવશે. તમારે અલગથી એ ટોપિકનું કે અલગથી એ કરંટ અફેર્સનું ક્યારે રિવિઝન તમારે કરવું જ નહીં પડે. ન્યૂઝપેપર પોતે જ. અને જો એમાં બી તમે આ નોટ્સ બનાવી હશે તો એ તો તમે પાછું જ્યારે અગાઉથી જૂની નોટ્સ તમારી વાંચશો એટલે ન્યૂઝપેપર પ્લસ નોટ્સ એટલે એ તો એક ખૂબ જ સારા લેવલનું કોમ્બિનેશન હોય છે. એટલે એનો કોઈ વિકલ્પ નથી. એ મારું મંતવ્ય છે. હવે કાંઈ આ મારા તરફથી જે હતું એ મેં પ્રૂવ કર્યું. તમારા કોઈ બી ક્વેરીઝ હોય તો આપણે લઈએ તો ઇન્ટરેક્ટિવ સેશન રહેશે. બાકી તો હું બોલે રાખીશ. થેન્ક યુ સો મચ સર. જી હવે જેમ સરે કહ્યું એમ તમારે કોઈ ક્વેશ્ચન્સ મને પૂછો હોય તો પ્લીઝ ફ્રીલી. એવું કંઈ આપણે અત્યારે એવું કંઈ છે નહીં કે સર સર એક ક્વેશ્ચન હું પૂછું પહેલા. જી. જનરલી છે ને આમ તો બધે ખબર છે આપણે કે કેટલી ગ્લેમરસ જોબ છે. જી. સર આજે પોલીસ છે, પોલીસમાં લેટ છે કે તમે કોઈ ડીસી બને એમ કોઈ ડીવાયએસપી બને અગર હવે તો આ જે એક એટીટ્યુડ હોય પોલીસ ઓફિસરનો તો આ દરેકમાં આ એટીટ્યુડ હોય કે આ પોલીસ ખાતું ડિપાર્ટમેન્ટ એવું છે જ્યાં તમારે થોડુંક સિરિયસ આમ રહેવું પડે કે આ લોકો છે ને થોડાક એક તો એમ ગભરાયેલા છે કે સર છે આ જો હવે હું જ આવશે એટલે થોડાક એ લોકોને એમ એમ ડરી ગયા. એક તો પોલીસ આવે છે ને ડીવાયએસપી સર આવે છે એટલે એકદમ ગંભીર થઈ ગયા. એને હળવા કરો સર. એવું કાંઈ જ નથી. એ તો વ્યક્તિગત નેચર હોય છે બધાનો કે ઘણા લોકો ઇન્ટ્રોવર્ટ હોય, ઘણા એક્સ્ટ્રોવર્ટ હોય, ઘણાનો સ્માઇલિંગ ફેસ હોય, ઘણાનો સ્માઇલિંગ ફેસ ન હોય. એટલે એ બધું ગુણ વસ્તુ છે. પણ સાહેબ જેમ કીધું એટીટ્યૂડ જે છે એ જનરલી આપણે જ્યારે પ્રિપરેશન ફેઝમાં હોય ત્યારે જનરલી એટીટ્યૂડ હોય નહીં. એ ધીમે ધીમે તમે જેમ પ્રિપરેશનની મેચ્યોરિટી આવતી જશે કે તમે જ્યારે મેઇન્સ લેવલે પહોંચો, તમે ઇન્ટરવ્યૂ લેવલે પહોંચો, ઇન્ટરવ્યૂની ત્યારે તમે જ્યારે મોક ઇન્ટરવ્યૂઝ આપશો એ ધીમે ધીમે તમારું ગ્રૂમિંગ થતું હોય છે. અને એમાં બી મેઇન ગ્રૂમિંગ તમારું હશે ટ્રેનિંગ તમારું રહેશે. આ બધા જ્યારે ટ્રેનિંગ લીધેલી છે એમને ખ્યાલ છે કે પોલીસની ટ્રેનિંગ બહુ આખી એક વર્ષની આખી ફેઝ હોય છે અને એમાં તમારું ટોપ ટુ બોટમ તમારા મેન્ટાલિટીથી લઈને થોટ પ્રોસેસથી લઈને આખું ઓવરઓલ તમારું ચેન્જ થશે એનાથી. તો એ તો એ લોકો જે ડિપાર્ટમેન્ટને જોઈએ છે એ લોકો તો તમને છેલ્લે લાસ્ટમાં કન્વર્ટ કરી જ નાખશે વેધર ઇટ્સ ડીસી ઓર ડીવાયએસપી. તો એને અત્યારથી કંઈ એના વિશે કંઈ ટેન્શન લેવાની જરૂર નથી કે આપણે હું સુટેબલ છું કે નહીં આ જોબ માટે. આપણને ઇન્ટરેસ્ટ હોય અત્યારે આપણે ઇન્ટરેસ્ટ બેઝ ઉપર જવાનું. બાકી આઉટકમ તો એ લોકો ગમે એમ લાવી જ લેશે કે તમે ડીસી તમે સિલેક્ટ કરશો તો ડીસીની ટ્રેનિંગમાં એ લોકો તમને ગમે એમ છેલ્લે લાસ્ટમાં ડીસી ટ્રેનિંગના અંદર તમે બની જ જશો. અને ડીવાયએસપી હશો તમારો ચોઈસ હશે તો તમે ટ્રેનિંગ જ એ લોકો એવી આપે છે. ફિઝિકલી આવશે, તમારા લોનું આવશે, તમારું બધી જ પ્રકારની ત્યાં ઇન્ડોર કરાઈ ખાતે ટ્રેનિંગ હોય છે. ઇન્ડોર આઉટડોર ઇવન હોર્સ રાઇડિંગ, માઉન્ટેડ સ્પોર્ટ્સ બધું આવી જશે A to Z. તો એ આખું ઓવરઓલ ગ્રુમિંગ જ તમારી રીતે થશે કે એટ ધ એન્ડ ઓફ પ્રોસેસ ટ્રેનિંગ પ્રોસેસ તમે ડીવાયએસપી તરીકે બહાર આવશો. જી ક્વેશ્ચન્સ કોઈને પૂછવા હોય પ્લીઝ. જી વાંધો નહીં બેઠો. તમે જેમ કીધું કે તમે પેલા પ્રાઇવેટ સેક્ટર જી, જી. અને પછી તમે સિવિલ સેક્ટર, જી. તો શું ડિફરન્સ હતો આ બેમાં? તમારામાં શું ચેન્જીસ આવ્યા? ચેન્જ એમ હતું કે હું પહેલાં ત્યારે બેંગ્લોર હતો, પ્રાઇવેટમાં જોબ કરતો ત્યારે. બટ આફ્ટર 5-6 મહિના પછી મને મોનોટોનસ થોડુંક લાગ્યું કે આનો શું ઓવરઓલ આ કઈ દિશામાં જરૂર છે કંઈ ખબર નહોતી. અને બીજું એક મારા ધ્યાનમાં આવ્યું કે સિવિલ સર્વિસીસ મારા ધ્યાને પડ્યું. પછી સિવિલ સર્વિસનું મેં જોયું કે છે શું પ્રોસેસ હોય તો ખબર પડી કે આની એક્ઝામ હોય, આવી રીતના યુપીએસસી હોય, જીપીએસસી હોય. ત્યાં સુધી કંઈ આપણને કાંઈ ખબર હતી એક્ઝામ વિશે જાણ્યું. પછી એમાં ખબર પડી અચ્છા આમાં તો એજ લિમિટ હોય એ 32 વર્ષ 35 વર્ષ અલગ અલગ. જે યુપીએસસીમાં 32 વર્ષ હતી તો અચ્છા ત્યારે એ લાઇટ થાય કે આમાં તો એજ લિમિટ છે. તો પછી વિચાર્યું કે હું જે પ્રાઇવેટમાં જોબ કરતો હતો એમાં તો કંઈ એજ લિમિટ નથી. અને બે પ્રકારના નેચર હોય છે લોકોના. એક ઓપ્ટિમિસ્ટિક હોય છે અને એક સેવરલ પોસિબિલિટીઝ વાળું ઓપ્ટિમિસ્ટિક હોય છે.
મારું બીજા ટાઈપનું હતું કે ઘણા લોકો એવું વિચારતા હોય છે કે ઓપ્ટિમિસ્ટિક એટલે કે સારું છે, એ બહુ સારો થોટ પ્રોસેસ હોય છે કે ના હું પ્રયત્ન કરીશ તો હું સફળ થઈશ, એ આપણે જે થોટ પ્રોસેસ છે ઓપ્ટિમિસ્ટ થોટ પ્રોસેસ છે. મારું થોડુંક પેસિમિસ્ટ હતું કે હું કોઈ બી ડિસિઝન લેવાનું થાય એટલે પહેલાં હું બધી પોસિબિલિટીઝ વિચાર લેતો, કદાચ આપણે પ્રિપરેશન કરીને પાસ નહીં થાવ તો આમ કરીશ, જોબ છોડી પછી પાસ નહીં થતો, એટલે એ બધી વર્સ્ટ પોસિબિલિટીઝ વિચારી મેં કે ચાલો કે હવે જોબ તો હું છોડું છું, પછી હવે આમાં પરીક્ષામાં પાસ નહીં થાય ને 32 વર્ષ થઈ જશે તો હું શું કરીશ. તો એ અલગ અલગ પોસિબિલિટીઝ વિચારી પછી મને ખબર પડી કે જે અત્યારે મારી પાસે ડિગ્રી છે, જે જોબ છે, એના બેસિસ ઉપર 32 વર્ષ પછી હું ક્યાંક અપ્લાય કરીશ તો નાની મોટી જોબ તો મને મળી જશે, નો ડાઉટ. મારી સાથેના જે મિત્રો હતા એ ઓલરેડી દે વર અર્નિંગ વેરી વેલ, તો એ કદાચ એમની કમ્પેરિઝનમાં હું ઓછું કમાતો હોઈશ, પણ એટલીસ્ટ મને એ એક ખબર હતી કે ચલો આપણે અત્યારે જે જોબ છે એ ભવિષ્યમાં બી કાંઈક નાનું મોટું આપણે કરી લઈશું. એટલે બધી પોસિબિલિટીઝ વિચારી લીધી. પછી એન્જિનિયરિંગ ચાલો હવે જોબ મૂકવી છે એટલે જોબ મૂકી. પછી તમારો ક્વેશ્ચન એમ છે કે બેમાં શું ડિફરન્સ આવ્યું. ડિફરન્સમાં એવું થયું કે હવે અત્યારે હું જે વિચારું છું કે ડીવાયએસપી જોબ તરીકે અત્યારના લગભગ ડેઇલી બેસિસ ઉપર અલગ અલગ ટાઈપનું બધું આવતું હોય છે, અને જે આખું ઓવરઓલ લોકો પાસેથી કામ લેવાની સિસ્ટમ આખી અલગ છે કોર્પોરેટ કરતાં. કોર્પોરેટમાં શું હતું કે સ્ટેક હોલ્ડર્સ બધા ફિક્સ છે કે ચલો CEO છે, તમારો મેનેજર છે, તમારું ક્લાયન્ટ કોણ છે, તમારું આ કોણ છે, બધું ફિક્સ હતું. અહીંયા સ્ટેક હોલ્ડર્સ ડેઇલી બેઝ ઉપર ડિફરન્ટ હોય છે. આજે કોઈ અલગ અરજદાર આવે છે, કાલે કોઈ અલગ ડિપાર્ટમેન્ટ સાથે કામ કરવાનું છે, કાલે કોઈ PM આવે છે, કોઈ CM આવે છે, અલગ અલગ વેરિયસ ફિલ્ડ છે. એટલે સ્ટેક હોલ્ડર્સ ડેઇલી બદલતા રહે છે અને એક પ્રકારનું એક્સાઇટમેન્ટ જળવાઈ રહે છે. સિવિલ છે કોઈ બી એવું નથી, ડીવાયએસપી DCB તમે લ્યો, IRS લ્યો, તમે કોઈ ટેક્સ ઓફિસરમાં જાઓ તો એ બધામાં તમને સ્ટેક હોલ્ડર્સ બદલતા રહેશે તો કામ કરવાની મજા આવશે. એના ક્વેશ્ચન જ મળતો ક્વેશ્ચન છે કે જનરલી આમ તો પ્રિપરેશનનો કોઈ ફિક્સ ટાઈમ ન હોય, કોઈ વર્ષ લે, કોઈ 3 કોઈ 4 વર્ષ. તો તમારી પર્સનલ પ્રિપરેશનમાં એવું કયું વાત હતી કે કોઈ મોટિવ હતો કે જે તમને સતત એનર્જેટિક રાખતું કે નહીં ભાઈ? કેમ કે ઘણી વાર છે એવું થાય કે તમે બોલ્યા કે સાહેબ તમે અર્નિંગ કરતા હતા છોડી, તો પ્લાન બી હતો કે નહોતો તમારા માટે, અથવા તો પ્લાન બી નહોતો તો એવું શું હતું જે તમને સતત મોટિવેટ કરતું? હા, એટલે હમણાં જે મેં કીધું ને એમ કે કાં તો તમે પહેલેથી બધી પોસિબિલિટીઝ વિચારી રાખો કે ચલો આ એક્ઝામમાં હું નહીં થાવ તો, અથવા તો ઘરેથી આવો છો. એટલે આમાં બીજા બી ઘણા બધા ફેક્ટર હોય છે કે તમારે તમે ઘરે કેટલું કન્વિન્સ કરી શકો છો કે ચલો હું મારા પેરેન્ટ્સને કન્વિન્સ કરી શક્યો કે વાંધો નહીં, ચલો હું એક્ઝામમાં ફેલ થઈશ તો હું બીજું કાંઈ બી કરી લઈશ, તો એ આપણે કન્વિન્સ કર્યું. બીજી મેટર એ છે કે આખી જે પ્રોસેસ છે પ્રિપરેશનની એને તમારે એન્જોય કરવું પડે, કે બાકી કન્સિસ્ટન્સી નહીં આવે. ઘણી વાર એવું હોય છે કે આપણે જે પ્રિપરેશન ચાલુ કરીએ ત્યારે બહુ ઉત્સાહ હોય, બહુ એનર્જી હોય અને બહુ મજા આવતી હોય કે અચ્છા આજે આ વાંચી લો તે વાંચી લો, પણ એની વસ્તુ જ્યારે રિપીટ થાય એટલે ધીમે ધીમે આપણો ઉત્સાહ ડાઉન થતો રહે. તો જ્યાં સુધી તમે પ્રિપરેશનને એન્જોય કરશો ને ત્યાં સુધી તમને વાંધો નહીં આવે. તો એ બેટર રહેશે કે તમારો એન્જોયમેન્ટવાળો ફેઝ જેટલું લાંબુ હશે ને, કે માની લો કે તમને કંટાળો ન આવડે ટૂંકમાં એમ કે આજે હું પ્રિપરેશન ચાલુ કરું છું તો આજે તો મને મજા આવે છે નોડો, કારણ કે બધું મારા માટે નવું છે, હિસ્ટ્રી નવું છે, પોલિટી નવું છે, બધું નવું છે. પણ 1 વર્ષમાં બધું જૂનું થઈ જવાનું છે, બધું એક વાર મચાઈ જશે એટલે પછી તમને હવે શું નવું તો કામ છે ને. ત્યારે કરંટ અફેર્સને બધું કામ આવશે. તમે જૂના ટોપર્સના બધા પેપર વાંચતા રહ્યો, તમે ટોપર્સના પેપર્સ નવા જોતા રહ્યો, એ લોકોની સ્ટ્રેટેજી મતલબ કે તમે એના ખાલી નિબંધના એસેના પેપર્સ વાંચશો ને UPSC વાળાના, એમાંથી બી ઘણું બધું તમને જાણવા મળશે કે અચ્છા કેવી રીતને એસે ઓપન કરે છે, કેવી રીતના એસેનું ક્લોઝર હોય છે, એસેમાં વચ્ચે કઈ ટાઈપના એ લોકો ફ્લો ચાર્ટ બનાવે છે. તો આપણે તો ક્યારે એવું વિચારતા જ નથી કે ચલો એસેનું આટલી અલગ અલગ રીતે ઓપનિંગ થઈ શકે. કોઈ એને કડવર્સથી કરતા હોય, કોઈ સ્ટોરીથી કરતા હોય, કોઈ સાવ અલગ જ રીતે ન્યૂઝપેપરની હેડલાઇનથી કરતા હોય. તો એ કંઈક તમારે નવું કરીને તમારી પ્રિપરેશન ફેઝને એન્જોય કરવાનો છે. ત્યાં સુધી એન્જોય કરતા રહેશો ત્યાં સુધી વાંધો નહીં આવે. અને બીજું એક મેં જોયું છે કે જો તમે નક્કી કર્યું જ છે કે સિવિલ સર્વિસ તમારે કરવી છે, કે તમારે પાસ થવું છે, તો એક કન્સિસ્ટન્સી જોશે. અમારા અમુક મિત્રો હતા કે જે 9-10 વર્ષ સુધી સ્ટ્રેચ કર્યું અને એટ ધ એન્ડ ઓફ ધ ડે દે ગોટ ગવર્મેન્ટ જોબ. તો જો મૂક્યું ને તો એ મુકાઈ જવાનું છે. અને જો તમે વિચાર્યું કે ના હું કરીશ તો એટલીસ્ટ એટ ધ એન્ડ ઓફ ધ ડે તમે એકાદ વિધો તમે ગવર્મેન્ટ જોબ લઈને જાશો જ અને એની ગેરંટી છે. કારણ કે મેં એવા ઘણા દાખલા જોયા છે. અમારી સાથે ના હતા, અમુક લોકોએ 2 વર્ષ પછી છોડી દીધું, કોઈ બીજી જગ્યાએ સેટ થઈ ગયા. અને એમાં ઘણા બધા ફેક્ટર છે કે ફાઇનાન્શિયલી બી ઘરેથી હોય, પોતાનું ફાઇનાન્શિયલ ફેક્ટર હોય, મોરલ સપોર્ટનો હોય પેરેન્ટ્સનો આ તે. પણ જે લોકો 2 વર્ષે નીકળી ગયા, 3 વર્ષે નીકળી ગયા, અલગ અલગ જગ્યાએ નીકળતા ગયા, દે વેર કેપેબલ, બધા જ કેપેબલ છે. આમાં એવું કોઈ ક્રાઇટેરિયા છે જ નહીં કે મારું પોટેન્શિયલ નથી કે મારું કેલિબર નથી. ખાલી કન્સિસ્ટન્સી એક જ કેલિબર રહેશે તમારું. કારણ કે જે સ્ટેજે સ્ટાર્ટ કર્યું ને ત્યારે બધા સેમ હતા. જે લોકો 2 વર્ષ પછી નીકળી ગયા, 3 વર્ષ પછી નીકળી ગયા, અને જે વ્યક્તિ 10 વર્ષ સુધી ટકી રહ્યો એ પાસ થઈ ગયા એમાં.
એટલે એવું નથી કે આમાં હું આટલા ટકા આવે છે તો હું આમાં કેપેબલ છું કે નહીં. આમાં કોઈ એવું કંઈ ક્રાઇટેરિયા છે જ નહીં, કેલિબર છે જ નહીં, ખાલી કન્સિસ્ટન્સી એક જ કેલિબર છે. માની લો લેટ્સ સર આ બધા એવા છે કે જે આજથી પ્રિપરેશન શરૂ કરી છે, Okay. એકદમ ફ્રેશ છે, Right. જે લોકોને સબ્જેક્ટના નેમ છે કંઈ ખબર જ નથી. રાઈટ. તો બે ક્વેશ્ચન છે કે ફ્રોમ વેર દે હેવ ટુ સ્ટાર્ટ, Right. કઈ જગ્યાએથી સ્ટાર્ટ કરવાનું, Right. અને સેકન્ડ થિંગ જે આજની યુથનો બહુ મોટો પ્રોબ્લેમ છે, ડિસ્કશન બહુ ઓછી થાય છે, દેટ ઇઝ ડિસ્ટ્રેક્શન. રાઈટ. તો એ દરેક આ ઓફિસર્સ બની ગયા પછી જનરલી કાં તો કોઈ ક્વેશ્ચન્સ એવું પૂછતું નથી ઓનેસ્ટલી ઓપનલી, Right. અને કાં તો કોઈ જવાબ દેતા નથી. હા, તો બે ક્વેશ્ચન છે સર મને, પછી તમારા ક્વેશ્ચન ઉપર આવે કે પહેલો ક્વેશ્ચન કે ફ્રોમ વેર ટુ સ્ટાર્ટ શું કરી છે, લેટ્સ સે કે Okay. બ્લેન્ક છે બધા. યા ક્વેશ્ચન નંબર 1, જ્યારે આપણે સાવ બ્લેન્ક હોય છે ત્યારે સ્ટાર્ટ ક્યાંથી કરવું? તો પહેલાં તમારે એક્ઝામ વિશે જાણવું પડશે. અચ્છા, કે તમને એક્ઝામનું પેટર્ન ખબર હોવી જોઈએ કે ચલો કેટલા પેપર હોય, પ્રિલિમ્સમાં કેટલા પેપર હોય છે, મેઇન્સમાં કેટલા પેપર હોય છે. એના માટે તમે નોટિફિકેશન ઉપાડી લો, જીપીએસસીનું નોટિફિકેશન લો, યુપીએસસીનું નોટિફિકેશન લો. એમાં એ લોકો બહુ ડિટેલમાં બધું સમજાવે છે કે અચ્છા અમે પ્રિલિમ્સમાં આટલા પેપર હશે, આટલા એના સબ્જેક્ટ હશે, આટલા સબ્જેક્ટ કવર કરી, ટોપિક્સ કવર કરીએ છીએ. એવી રીતે મેઇન્સનો મેં બહુ ડિટેલ્ડ સિલેબસ આપ્યો છે એ લોકોએ. એટલે અને પાછું એક જોવા જેવી વસ્તુ છે કે જીપીએસસી અને યુપીએસસીમાં એ લોકો સિલેબસની બહાર ક્યારે અત્યાર સુધી ગયા નથી. એમણે આટલા ટોપિક્સ લખીને આપ્યા છે, તો એ ટોપિક્સને એ લોકો સ્ટીક કરે છે. તો આપણા માટે એ સેફ સાઇડ છે કે એ લોકો સિલેબસને સ્ટીક કરે છે. તો સૌથી પહેલાં જ્યારે આપણે પ્રિપરેશન સ્ટાર્ટ કરીએ છીએ તો આપણે સિલેબસથી વાકેફ થવું પડે છે. તો એ જે બંનેના નોટિફિકેશન તમે જોઈ લો, યુપીએસસીના જીપીએસસીના, અને એ સિલેબસની પ્રિન્ટ ઓલવેઝ તમારી સાથે રાખો, અથવા તો સોફ્ટ કોપીમાં, હાર્ડ કોપીમાં, ગમે ત્યારે તમે જ્યાં પણ રીડિંગ કરતા હોય તમારી સાથે રાખો. કારણ કે તમે માની લો ન્યૂઝપેપરમાં કંઈ વાંચો છો તો તમને એટલીસ્ટ આઈડિયા હોવો જોઈએ કે આ પર્ટિક્યુલર ન્યૂઝ છે કે પર્ટિક્યુલર મેટર છે એ આપણા સિલેબસની છે કે નથી, આપણે કન્સર્ન છીએ કે નથી. તો એ જ્યાં સુધી તમને સિલેબસ આનો આઈડિયા નહીં હોય ત્યાં સુધી નહીં થાય. અને સેકન્ડ થિંગ છે કે તમે જૂના પેપર્સ જુઓ સ્ટાર્ટિંગમાં. તમને એક આઈડિયા હોવો જોઈએ કે આ ટાઈપના પ્રશ્નો હોય છે, આ ટાઈપના ક્વેશ્ચન પ્રિલિમ્સમાં હોય છે, આ ટાઈપના ક્વેશ્ચન મેઇન્સમાં. એનાથી શું થશે કે તમે જ્યારે ન્યૂઝપેપર રીડ કરી રહ્યા છો ત્યારે બેક ઓફ ધ માઇન્ડ તમારામાં ક્વેશ્ચન જનરેટ થવો જોઈએ. આજે હું કોઈ પર્ટિક્યુલર ન્યૂઝ વાંચું છું તો એમાંથી પોસિબલ ક્વેશ્ચન્સ તરત મારા મગજમાં બનવા મળશે કે અચ્છા આમાં આવો પણ ક્વેશ્ચન બને, આવો ક્વેશ્ચન. એ ક્યારે બનશે કે જ્યારે તમે જૂના બધા ક્વેશ્ચન પેપર તમે ગો થ્રુ થયા હશો, જૂના ક્વેશ્ચન પેપરને તમે એનાલાઇઝ કર્યું હશે, એના ઉપરથી તમને આઈડિયા હશે કે અચ્છા કયો ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, કયો ટોપિકમાંથી વધારે ક્વેશ્ચન પૂછાય. એ ક્યારે બનશે કે જ્યારે તમે જૂના પેપર્સ બધા જોયા હશે. તો સૌથી સ્ટાર્ટિંગમાં આ મેઇન વસ્તુ છે સિલેબસ અને જૂના પેપર્સ. અહીંથી જ તમે ચાલુ કરો. પછીનું મેઇન ફાઉન્ડેશન આવે છે એનસીઆરટી અને જીસીઆરટી. એ એક સૌથી મોટું ફાઉન્ડેશન છે કે તમે કોઈ બી ટોપિક સ્ટાર્ટ કરતાં પહેલાં, અને અમુક સબ્જેક્ટમાં તો જે આપણે બુક લિસ્ટની વાત કરીએ ને એમાં તો ખાલી એક્ઝોસ્ટિવ ખાલી જીપીએસસી જીસીઆરટી કે એનસીઆરટી કરો ને દેટ ઇઝ ઇટ સેલ્ફ ઇનફ. જેમ કે તમે જિયોગ્રાફી લેશો તો એમાં 11-12ની તમે એનસીઆરટી કરો એટલે બીજું કોઈ બુકની જરૂર બી નથી. એ એક્ઝોસ્ટિવ છે અને સિમ્પલ છે. તો આ બધા મેઇન ફાઉન્ડેશન છે કે જે ખરેખર જે શરૂઆત કરતા હોય એ લોકો માટે સિલેબસ, જૂના ક્વેશ્ચન પેપર અને એનસીઆરટી કે જીસીઆરટી આ ફાઉન્ડેશન રહેશે. સેકન્ડ વસ્તુ છે ડિસ્ટ્રેક્શન. આઈ ગેસ મારા મતે અત્યારે સૌથી મોટું ડિસ્ટ્રેક્શન બધા માટે તમારા માટે મોબાઈલ જ છે. એટલે એમાં પોસિબિલિટીઝ એ છે કે બને એટલું આપણું ટાઈમ ટ્રેક કરતા રહ્યો કે ચલો, કારણ કે હવે સાવ મોબાઈલ વગેરે પ્રિપરેશન શક્ય નથી. કારણ કે તમારે એમાં કંઈક ઓનલાઈન અપડેટ્સ જોવી હોય કે ન્યૂઝપેપર કે એવું વાંચવું હોય. મને ડિજિટલમાં ન્યૂઝપેપર વાંચવાની ટેવ હતી એટલે હું ડિજિટલી ન્યૂઝપેપર વાંચતો હતો. એટલે જો એવું કંઈ તમારે હોય તો તમે નો ડાઉટ યુ કેન યુઝ ઇટ. બટ બેટર છે કે જેટલું બને એટલું સોશિયલ મીડિયાથી દૂર રહીએ તો એમાંથી થોડીક નેગેટિવિટીથી પણ આપણે દૂર રહીએ અને એવું થતું હોય છે. અને પ્લસ બેલેન્સિંગ માટે હા એક સારું યાદ આવ્યું કે ઘણીવાર અમુક બાયસનેસ આપણામાં આવી જતી હોય છે. ફોર એક્ઝામ્પલ ધ હિન્દુ ન્યૂઝપેપર છે તો મને પહેલેથી એની જ ટેવ હતી. તો ધ હિન્દુમાં કેવું છે કે મોરલેસ થોડું એન્ટી ગવર્મેન્ટ તમને એક ફેઝ એક આવે તમને કે તમે 2-3 વર્ષ સુધી કન્ટિન્યુ તમે ધ હિન્દુ વાંચો એટલે તમને એક બાયસનેસ થોડીક આવે કે ચલો ગવર્મેન્ટની જે બી પોલિસીસ છે એનું તમને થોડુંક એન્ટી ગવર્મેન્ટ તમારું ઇન્ક્લિનેટ થતું એવું લાગે. બટ દેટ પોઈન્ટ શુડ નોટ બી રિફ્લેક્ટ ઇન યોર આન્સર્સ. કે હવે તમે જ્યારે મેઇન્સના આન્સર લખો છો ત્યારે એ પોઈન્ટ તમારો એમાં રિફ્લેક્ટ ન થવો જોઈએ. તો એના માટે તમારા માટે બેલેન્સિંગ તમારી પાસે કંઈક હોવું જોઈએ. તો એના માટે બેલેન્સિંગ છે આપણે ઓલી મેગેઝિન્સ આપણે વાંચતા ગવર્મેન્ટની જે આવે છે ઓલી ગુજરાત પાક્ષિક ને પાક્ષિક, હા યોજના કુરુક્ષેત્ર. તો એ તમારા બેલેન્સ કરશે કે એમાં તમારે પ્રો ગવર્મેન્ટ બધા તમારી જેટલી બી પોલિસીસ છે ગવર્મેન્ટની, જેટલી બી યોજનાઓ છે એ બધાના પોઝિટિવ પોઈન્ટ શું છે એ બધું એમાં મળી જશે તમને. તો વન્સ ઇન અ વાઇલ, વન્સ ઇન અ મંથ તમે એકવાર તમે યોજના વાંચી લ્યો તો અને તો તમારું આખું બધું બેલેન્સ થઈ જશે અને આન્સર તમારા એકદમ ન્યુટ્રલ આવશે. વન મોર ક્વેશ્ચન પછી તમે લેજો પ્લીઝ. સર આપનું બાયસ શું કીધું મને ઘણીવાર છે ને અમે ક્લાસમાં પૂછતા હોય ને છોકરાઓને તો ઇમિડિયેટલી કોઈ એક જ પોલિટિકલ પાર્ટી કે એનાથી સીધા આમ ઇન્ફ્લુઅન્સ થઈ ગયા હોય
તો હું એવું કહેતો હોય જનરલી વી ટ્રાય કે ભાઈ યુ શુડ નોટ ઇન્ફ્લુઅન્સ કે ઓપનલી તમારે ન બોલવું જોઈએ બિકોઝ યુ આર ગોઈંગ ટુ બી ઓફિસર. Right. તો એક ઓફિસર ક્યારેય કોઈ એક પક્ષ ન લે. તો એના માટે શું કરવું? માની લો કે અંદરથી તમે કોઈ બી બાજુ તમે નમેલા હોય ધેટ યોર પર્સનલ મેટર, પણ બીઇંગ એન ઓફિસર તમારે કેવું તમારું બિહેવિયર હોવું જોઈએ, એના ઉપર શું કહેશો? સ્પેસિફિકલી ડાયરેક્ટલી આપણે એમાં આન્સર રાઇટિંગમાં જ આવી જઈએ કે ઘણીવાર આવા ટ્રિકી ક્વેશ્ચન હોય છે કે એમાં તમારું તમારે કોઈ બી એક્સટેન્ડ લેવો જ પડે કે તમને એવું તમારું ઇન્ક્લાઇન કરવાનું મન થાય જ છે કે ચલો, અથવા તો બહુ ઓપન એન્ડેડ તમને ક્વેશ્ચન આપી દે કે એકદમ વાઇડ હોય, તો એવા આન્સર કરતી વખતે તમારું બાયસનેસ રિફ્લેક્ટ ન થાય કે તમારું ઇન્ક્લિનેશન રિફ્લેક્ટ ન થાય એના માટે બને એટલા વધારે સ્ટેક હોલ્ડરને ઇન્વોલ્વ કરો તમારા આન્સરમાં. ફોર એક્ઝામ્પલ, કરંટ એજ્યુકેશન સિસ્ટમ વિશેનો કોઈ બી એક ક્વેશ્ચન આવ્યો, તો હવે આ આન્સરને મારે બેલેન્સ કરવા માટે જેટલા બી સ્ટેક હોલ્ડર છે, સ્ટુડન્ટ્સ આવશે, પેરેન્ટ્સ આવશે, ટીચર આવશે, પછી સ્કૂલના ટ્રસ્ટીઝ લઈ લેવો, પછી આપણે પોલિટિશિયન્સ એટલે કે જે એજ્યુકેશન મિનિસ્ટર છે એનો પોઈન્ટ ઓફ વ્યૂ લઈ લો, પછી ઇન્ટરનેશનલ બેસ્ટ પ્રેક્ટિસીસ લઈ લે કે એજ્યુકેશનમાં ઇન્ટરનેશનલ બેસ્ટ પ્રેક્ટિસીસ શું છે, એમ કરતાં જેટલા વધારે સ્ટેક હોલ્ડર્સને હું ઇન્વોલ્વ કરીશ ને મારા આન્સરમાં એટલો બેલેન્સ આન્સર આવશે. કારણ કે 2-4 સ્ટેક હોલ્ડર્સ પોઝિટિવમાં હશે, 2-4 સ્ટેક હોલ્ડર્સ નેગેટિવમાં હશે, તો તમારો આન્સર બેલેન્સ કરવા માટે આઈ વિલ પ્રિફર કે બને એટલા વધારે સ્ટેક હોલ્ડર્સ, અને એનાથી તમારો આન્સર ડાયવર્સ બી થશે. એટલે એમાં ખબર પડશે કે ના, આ વ્યક્તિનું થિંકિંગ બ્રોડ માઇન્ડેડ છે અને એ કેટલું ઇન્ક્લુઝિવ છે કે કોઈ બી ડિસિઝન મેકિંગ કે પોલિસી મેકિંગમાં એ બધા સ્ટેક હોલ્ડર્સને વિચારી શકવાની એનામાં કેપેસિટી છે, એ આપણે આન્સરમાં આપણે રિફ્લેક્ટ થશે. યસ પ્લીઝ. થ્રેટમાં મારી જે ફર્સ્ટ ટાઈમ મેં જ્યારે જીપીએસસી આપી હતી 2018 વાળી, પ્રિલિમ્સ પૂરી થઈ હતી અને સડનલી મને આઈડિયા નહોતો કે મારે મેઇન્સ આવવાની છે, તો મારો પ્રોબ્લેમ જ એ થયો કે અમે ત્યારે યુપીએસસીની પ્રિપેરેશનમાં લાગ્યા હતા અને મીનવાઇલ જીપીએસસીની પ્રિલિમ્સ આપેલી, અને સડનલી જ્યારે ડાયરેક્ટ રિઝલ્ટ આવ્યું ત્યારે જ ખબર પડી કે અચ્છા આપણે તો પ્રિલિમ્સ પાસ થઈ છે, તો મેઇન્સ આપવાની છે. એટલે ઓલરેડી 1 મહિનો જતો રહ્યો હતો પ્રિલિમ્સ અને રિઝલ્ટ વચ્ચેનો. એટલે ઓલરેડી મનમાં એમ હતું કે ચાલો આપણે ઓલરેડી બીજા બધા કરતાં 1 મહિના લેટ છીએ અને સિલેબસ કંઈ ખબર નહોતી, એટલે સિલેબસ ગોઈતો અને ચાલુ કર્યું. હવે ઓલરેડી જે મેઇન્સમાં એડિશન સબ્જેક્ટના થાય છે એ છે પબેડ, એથિક્સ અને લેંગ્વેજ પેપર અને એસે. આટલી વસ્તુ પ્રિલિમ્સ કરતાં તમારી મેઇન્સમાં એડિશનલ આવે છે. એટલે એ સિલેબસ વાંચ્યો એટલે આઈડિયા આવ્યો એટલે આટલી વસ્તુ નવી છે. હવે એ બીજા બધા કરતાં આપણે એટલા ટોપિક બી એડ કરવાના છે અને જે સાથે જે પ્રિલિમ્સ વખત નહોતું એ તો કરવાનું જ છે. એટલે ઓલમોસ્ટ માની લો કે એક્ઝામના 15 દિવસ અગાઉ સુધી મેં બધું વાંચ જ કર્યું, લખ્યું કાંઈ નહીં. એટલે જ્યારે ખરેખર એક્ઝામ આવી ને ત્યારે મને લખવામાં બહુ પ્રોબ્લેમ થયો અને ત્યારે ચાલુ એક્ઝામ જ મને રિયલાઇઝ થઈ ગયું હતું કે ધીસ ઇઝ નોટ ડન. જેવો મેં આના કરતાં વધારે રાઇટિંગ, ભલે ટોપિક મેં ઓછા કવર કર્યા હોત, ભલે કોઈ એક આખો સબ્જેક્ટ રહી ગયો હોત તોય ચાલત, બટ જો રાઇટિંગની પ્રેક્ટિસ મેં વધારે કરી હોત ને તો એ ત્યારે પ્લસ પોઈન્ટ રહેત. નો ડાઉટ પછી મેઇન્સ તો એ ક્લિયર તો થઈ ગઈ, બટ ઇન્ટરવ્યૂનો બી ક્લિયર થઈ ગયું, પણ ફાઇનલ મિનિટમાં હું નહોતો. એટલે એ જે ઘટ્યા માર્ક એ મેઇન્સના માર્ક જ ઘટ્યા હતા. એટલે એ ત્યારે આઈડિયા આવ્યું કે ના, જે આપણી મેઇન ભૂલ રહી ગઈ એ રાઇટિંગની રહી ગઈ. એટલે પછી જ્યારે નેક્સ્ટ જીપીએસસી આવી અને ઓલરેડી ખબર હતી કે ના હવે રાઇટિંગ જ કરવાનું છે, એટલે આખા પેપર લખતા અને જે ટાઈમિંગવાળી મેં ટ્રીક કીધી કે ટાઈમિંગથી કે અચ્છા આટલી મિનિટમાં ક્વેશ્ચન લખાઈ જાય, આટલી મિનિટમાં તમે ફ્લો ચાર્ટ બનાવી લખો ને આટલી મિનિટમાં આન્સર લખી નાખો, એવી રીતે રાઇટિંગની પ્રેક્ટિસ ફૂલ કરી. અને જે મેઇન થ્રેડ હતો કે પેપર ન પૂરા થાય અથવા તો એક્સપ્રેસ નથી થતું એ બધું એમાં કવર કર્યું હતું. જીપીએસસી જે રેગ્યુલર છે, ક્લાસ 3 જે રેગ્યુલર નથી, આપણે જીપીએસસી માટે મિલો એજ ક્રાઇટેરિયા હોય તો આપણે જીપીએસસી માટે જવું જોઈએ કે ક્લાસ 3? હા, એ એક સારો પ્રશ્ન છે. કારણ કે મારા એક્સપિરિયન્સ ઉપરથી કહું તો અમે ચાલુ કર્યું હતું યુપીએસસીથી, બટ સમહાઉ એ જ યર દરમિયાન ઘણા બધા જીપીએસસીમાં ચેન્જીસ આવ્યા અને ફોર્ચ્યુનેટલી જે જીપીએસસીનો સિલેબસ છે એ ઇન્ક્લાઇન્ડ થઈ ગયો યુપીએસસી સાથે. અને એના પછીના વર્ષોમાં હવે આપણે જોઈએ છીએ કે ઇવન ક્લાસ 3ની ડીવાયએસઓની એ બધી એક્ઝામ છે એના બી સિલેબસ તમે જોશો તો ઓલમોસ્ટ લાઈક જીપીએસસી જેવું થઈ ગયું છે. તો હું તો બધાને એ જ સજેસ્ટ કરીશ કે ટાર્ગેટ તમે યુપીએસસી જીપીએસસી જ રાખો, બાકીનું બધું તમારું એડિશનલી થઈ જશે. તો કારણ કે આમાં કન્સિસ્ટન્સી છે, યુપીએસસી એવરી યર લેવાય છે, જીપીએસસી એવરી યર લેવાય છે, તો એના બેઝ ઉપરથી તમે પ્રિપેરેશન ચાલુ રાખો. બાકીની એક્ઝામ્સમાં તમે અલગથી શેડ્યુલ તમારું બનાવશો અથવા તો અલગથી તમે એના માટે પ્લાનિંગ કરશો તો ઓલું ખોરવાઈ જશે. અને આપણા માટે અત્યારે બેનિફિટેડ છે કે સિલેબસ સરખો થઈ ગયો છે, તો વાય નોટ ટ્રાય ફોર યુપીએસસી જીપીએસસી. ત્યારે તમને આમ ફેમિલીમાં સપોર્ટ હતો, જી.
પછી કે કોઈ કીધું હોય સોસાયટી વાળા તમે આ રીતે કરો છો જી. ફેમિલીમાં કે રિલેટિવ્સ કે તમારાથી નહીં સમજે ત્યારે તમારો શું આન્સર હતો? એટલે આઈ ડિડન્ટ ગેટ યોર ક્વેશ્ચન. એ મીન ટુ સે કે ઘણીવાર કોઈ ટોન્ટ મારે કે હા. તમને સાયકોલોજીકલ પ્રેશર આપે કે રહેવા દો, Right, right. કામ નથી આ જે નોર્મલી સોસાયટીમાં દેવાતું હતું એવા ટાઈમે તમે કઈ રીતે રિએક્શન આપતા, પ્રોએક્શન શું કરતા? એસ જ એવું કાંઈ મારા ધ્યાનમાં આવ્યું નથી. બટ જનરલી ઓમ હું કોઈની વાતો બહુ સિરિયસલી કોઈ લેતો નથી કોઈની વાતો. એટલે એ એક તમારો એટીટ્યૂડ હોવો જોઈએ કે ચલો ભાઈ એનો ઓપિનિયન છે, લેટ હિમ સે. કારણ કે મેં ઓલું કીધું ઇન્ટરવ્યૂવાળું કે મને મારાથી વિશેષ મને કોઈ જાણતું નથી. તો એ જે મેઇન છે કે મને ખબર છે કે હું પ્રિપેરેશન કરી રહ્યો છું અને હું મારું 100% આપી રહ્યો છું. પછી લેટ અધર્સ સે વોટ એવર દે વોન્ટ ટુ સે. સો એ પછી એમનો ઓપિનિયન છે, એ આપણને બહુ અફેક્ટ ન કરવો જોઈએ. પ્લસ થોડુંક તમારું જે ઓલું સેલ્ફ કોન્શિયસ ઇમેજ હોય ને એ બી પ્રિપેરેશન દરમિયાન થોડીક રાખવી કે આઈ સમથિંગ આઈ થોડુંક જતું રહે ને એકદમ રિલેક્સ મૂડમાં જ રહેવું જેટલું બને એટલું, તો એ પ્રિપેરેશનમાં સારું રહેશે. કારણ કે બહુ બધું વિચારીએ તો પછી મગજની કેપેસિટી હોય છે તો એમાં એ બધીમાં મેમરી વપરાઈ જાય તો પછી જે ખરેખર જે કામનું છે એમાં ઓછો ટાઈમ અપાય. ઘણીવાર ક્લાસમાં કહે તો બહાર નીકળીને કહે સર બધાની વચ્ચે નહીં કહેવાય. હા એટલે બને એટલું એ આપણે અવોઇડ કરીએ. અને એક ક્વોલિટીમાં આવે જ છે કે યુ શુડ બી અ ગુડ લિસનર, કે તમે જેટલા બને એટલા સારા લિસનર હો ને તો એ ઓવરઓલ ઇન્ટરવ્યૂમાં બી તમને હેલ્પ કરશે ને ઇવન ઇન યોર પ્રોફેશનલ લાઈફ. તમે જ્યારે આગળ એક્ઝામ પાસ કરીને ત્યાં ફિલ્ડમાં હશો, યુ શુડ બી અ ગુડ લિસનર, કે તમે લોકોના ઓપિનિયન્સ સાંભળો ખાલી કે શું કહેવા માગે છે, પછી તમારે ડિસિઝન લો તો બેટર છે. ફની ક્વેશ્ચન્સ આવતો છે મને ઘણીવાર, અમને આવે બહુ ફની છે, પર્સનલી પૂછતા હોય કે સર હવે અમારી એજ અત્યારે આ છે જી. અને આ એજ પરફેક્ટલી મેરેજ કરવાની છે, Right, ઘરમાંથી right. પ્રેશર આવે છે તો સાહેબ હવે આ પ્રશ્ન એવું પૂછે ત્યારે અમને થોડીક હસવું આવે પણ હવે ત્યારે હસી તો ન શકે, નહીં તો એને એમ લાગે કે સર હા. મજાક ઉડાવે. પણ પ્રશ્ન એવો પૂછે કે સર અત્યારે મારે મેરેજ કરવા જોઈએ કે ન કરવા જોઈએ. હવે આ થોડાક આઉટ ઓફ સિલેબસ ક્વેશ્ચન્સ છે કેમ કે જો સર મેરેજ કરું તો મારી પ્રિપરેશનનું શું થશે, અને Right. એટલે ત્યારે અમે ઇનડાયરેક્ટલી અમારી રીતે જવાબ આપીએ પણ આઈ વિશ કે તમે આનો જવાબ શું આપશો, એમ કે કોઈ કદાચ એવો આ પ્રિપેરેશનના દોરમાં હોય, હા. મેરેજનો સમય સાથે પ્રેશર હા, હોય. એટલે એમાં બી અલગ અલગ મારું પર્સનલ ઓપિનિયન આપું તો કહું, મારે એવું થયું હતું કે મેં માસ્ટર્સ કર્યું, પછી મેં જોબ કરી, એટલે ઓલરેડી મારી એજ થઈ ગઈ હતી અને પછી મેં નક્કી કર્યું કે પ્રિપેરેશન કરવી છે. બટ સમહાઉ આઈ વોઝ એબલ ટુ કન્વિન્સ પેરેન્ટ્સ. મેં પેરેન્ટ્સને કીધું કે અત્યારે થોડાક ટાઈમ રહેવા દઈએ. હું કન્વિન્સ કરી શકો હતો, બટ હું એમ નથી કહેતો કે બધા એ રીતે પોસિબલ હોય છે કે બધાના સમજાવી શકે એવું જરૂરી નથી હોતું. તો આપણે કારણ કે જેટલો ફેમિલીનો સપોર્ટ મળશે પ્રિપેરેશનમાં એ જરૂરી છે. તો હવે કદાચ હું ફેમિલીને અગેન્સ્ટ જઈને હું ના પડું કે ના મારે નથી કરવા મેરેજ આમ તેમ, તો એ ઓવરઓલ ઘરનું એટમોસ્ફિયર બગડશે અને એ તમારી પ્રિપેરેશનમાં અફેક્ટ કરવાનું જ છે. એના કરતાં બેટર છે કે બધાને કોન્ફિડન્સમાં લઈને ફેમિલીની સાથે એમના એક લિમિટ પછી એમનું ભાઈ આવી જતું હોય છે લિમિટ કે ના કે હવે એ લોકોને બીજા બધા સોશિયલ પ્રેશર ને એવું બધું હોઈ શકે. તો બને એટલું આપણે ફેમિલીને સમજીને ડિસિઝન લઈએ એવું પોસિબલ બને કે કદાચ આપણે મેરેજ કરીને પછી પણ પ્રિપેરેશન કન્ટિન્યુ કરવી પડે. અને એવા દાખલા બી ઘણા છે અમારા મિત્રોમાં કે જે લોકોએ ચાલુ પ્રિપેરેશન દરમિયાન એમના મેરેજ થયા હોય અને સ્ટીલ આફ્ટર મેરેજ દે ગોટ સક્સીડ. અને ખાસ કરીને બહેનોમાં પણ એવું છે કે અમારી સાથેના અમુક જે પાસ થયેલા છે એ લોકોએ મેરેજ પછી જ પ્રિપેરેશન ચાલુ કરી હતી અને સ્ટીલ દે વર એબલ ટુ મેનેજ ટુ ક્લિયર ધ એક્ઝામ. તો એ તો બહુ અમારા માટે, અમે તો એમને ત્યારે બી કહેતા કે બહુ મોટી વાત છે, એમ કે આપણે એકલા હોય, સિંગલ હોય ત્યારે બી ફાંફા પડી જતા હોય છે પાસ થવાના. તો મેરેજ પછી બધી રિસ્પોન્સિબિલિટી સાથે તો પાસ કરી બહુ ખરેખર અઘરી વાત હોય છે. તો એ બી પોસિબલ છે. એટલે એવું નથી કે મેરેજ થઈ ગયા એટલે સ્ટોપ ધ એન્ડ એવું કંઈ નથી હોતું. સ્ટીલ જો ફોર્ચ્યુનેટ બધે સર્કમસ્ટન્સીસ આપણી ફેવરમાં આવે અને ઓલું એક જે વિલિંગનેસવાળું કહેતા હોય છે તો લો ઓફ એટ્રેક્શનવાળું એ ખરેખર વર્ક કરતું હોય છે. મેં બી અનુભવ કર્યું છે, મારા સાથેના લોકોએ પણ એટ્રેક્ટ કર્યું કે ખરેખર એ લો ઓફ એટ્રેક્શન વર્ક કરે છે કે તમે કોઈ પર્ટિક્યુલર ડાયરેક્શનમાં વધારે વિચાર કરો એટલે જનરલી સમહાઉ પોસિબલ થતું જ હોય છે. મજા આવી ગઈ સર આમાં, થેન્ક યુ. હું આજ બધાને કહેતો કે પ્લીઝ તમે વિઝ્યુલાઇઝ કરો, Visualize નો ફેર હોય છે, right. એન્ડ ફીલ કરો કે યુ આર ડીવાયએસપી, યુ આર ડીસી, તો જી. તમને વધારે થશે. સર તમારું કોઈ પહેલેથી જીવાયએસપી હતું. હા, એ એક વાત કહીશ કે જનરલી યુપીએસસી અને જીપીએસસી બંનેમાં ઇન્ટરવ્યૂ પહેલાં તમારે પ્રેફરન્સ લિસ્ટ આપવાનું હોય છે કે ડીસી ડીવાયએસપી આ તે. તો એમાં મારું પ્રેફરન્સ ડીવાયએસપી હતું અને મેં ડીસી સેકન્ડ રાખ્યું હતું.
અને જનરલી ટ્રેન્ડ છે કે ડીસી પહેલાં હોય ડીવાયએસપી હોય, એટલે જો તમે આ ઊંધું રાખ્યું હશે ત્યાં આઈપીએસ અને આઈએએસમાં તમે જો ઊંધું રાખ્યું હોય અને અહીંયા ડીવાયએસપી અને ડીસીમાં જો ઊંધું રાખ્યું હોય તો તમને જનરલી ફર્સ્ટ ક્વેશ્ચન ઇન્ટરવ્યુમાં આવતો જ હોય છે કે વાય ડીવાયએસપી અથવા તો વાય આઈપીએસ, એ રીતનો ક્વેશ્ચન આવતો હોય. એટલે એના માટે તમારે પ્રિપેર રહેવું પડે કે બધા કરતાં તમારી ચોઈસ અલગ છે તો શા, તો તમારે યુ હેવ ટુ એબલ ટુ જસ્ટિફાય. એના માટે જે મેં તમે કીધું એમ કે તમારે તમારી જાતને પ્રશ્ન પૂછવો પડશે કે મારે શું કામ ડીવાયએસપી બનવું છે. જ્યાં સુધી તમે તમારે આન્સરથી કન્વિન્સ થશો ત્યાર પછી જ તમે બીજાને કન્વિન્સ કરી શકશો. એટલે તમારી પાસે તમારા પોઈન્ટ્સ હોવો જોઈએ કે ચાલો મારે ડીવાયએસપી ચોઈસ પેલી નાખવી છે તો શું કામ નાખવી છે, એના કોઈ પોઈન્ટ્સ છે તમારી પાસે. તો એ જો તમને લાગતું હોય કે ના અચ્છા હું જસ્ટિફાય કરું છું આન્સર, તો પછી તમે સામેવાળા આન્સરને જસ્ટિફાય કરી શકશો આન્સર. જી તમે સર કીધું કે ઇન્ટરવ્યુમાં તમે મતલબ બિફોર ઇન્ટરવ્યુ તમે ચૂઝ કરેલું હતું ડિવાઇસ. જી જી તો પોલીસને તો સર નાના પિક પોકેટથી લઈને ટેરરિઝમ સુધીના મોટા જે નેશનલ જી. લેવલથી લઈને ગ્રાસરૂટ લેવલના પણ કેસ આવતા હોય. જી. તો જે તમારા જે અટેન્શન હોય પર્સનલ અટેન્શન કોઈ કેસમાં, તો એવા કયા ટાઈપના મેટર કે જેને તમે પર્સનલી ડીલ મતલબ કે સૌથી વધારે એનર્જી એમાં ફોકસ કરીને તમે. એટલે ત્યારે પ્રિપરેશન ફેઝની વાત અલગ હતી કે ત્યારે એવું હતું આપણને કે ચાલો આખું ઇન્વેસ્ટિગેશન નાખેલા હોય, કારણ કે આપણે જનરલી વેબ સિરીઝને એવું બધું જોતા હોય કે આ તે જોયું એટલે આપણો પર્સપેક્ટિવ પોલીસનો આખો અલગ હોય આપણામાં કે ચલો અચ્છા પોલીસિંગ શું છે. એટલે ત્યારે તમે અલગ પર્સપેક્ટિવ હોય, તમારા આખું ડિપાર્ટમેન્ટ વિશેની તમારી માન્યતા અલગ હોય. બટ વન્સ યુ ગેટ ઇન તો તમને બીજી બી ખબર પડે કે અચ્છા આના આટલું જ લિમિટેડ નથી, આના સિવાય બી સ્કોપ ઘણો બધો છે ડિપાર્ટમેન્ટમાં અને બીજા બી ઘણા ઇન્ટરેસ્ટિંગ કામ છે. તો એ યુ વિલ ગેટ ટુ નો વન્સ યુ ગેટ ઇન કે ચલો આટલી સ્પેસિફિક વસ્તુ જ નથી, આ બી છે અને એની સાથે બધું મેનેજ કરવું બી એ બી એક અલગ જ ટાસ્ક છે એનામાં. ઓલરેડી આપણે બહુ સમય લીધો. લાસ્ટ ક્વેશ્ચન ઇફ એનીવન કેન આસ્ક, કોઈને પૂછવું હોય તો એનીવન વોન્ટ્સ ટુ આસ્ક, નહીં તો લાસ્ટ નો પૂછો આપ પ્લીઝ. યસ આપણે બધા સબ્જેક્ટમાં તો સરખા નથી હોતા. જી, જી. સબ્જેક્ટ છે આપણા વીક હોય, Right, right. સાયન્સ વીક હોય, ગ્રુપનું મેથ્સ વીક હોય. રાઈટ. તો એના વિશે શું કહેશો કે એને આપણે કઈ રીતે તૈયાર કરવા? હા, એટલે એના માટે હું એવી રીતે કરતો કે મારું એક શેડ્યુલ બનાવવાની એક અલગ રીતે હતી કે જેમ કે ફોર એક્ઝામ્પલ 8થી 9 મહિના પછી એક્ઝામ છે જીપીએસસી કે યુપીએસસી જે બી છે, તો એના માટે હું 3 ફેઝમાં શેડ્યુલ બનાવતો. શરૂઆતમાં લોંગ ડ્યુરેશનવાળા આવે કે ફોર એક્ઝામ્પલ અત્યારે મેં 1 મહિનામાં આખું પોલિટી પૂરું કર્યું, 20-25 દિવસમાં હિસ્ટ્રી પૂરું કર્યું, 30 દિવસમાં ઇકોનોમી પૂરું કર્યું, એમ કરતાં ઓલમોસ્ટ 6 મંથ્સ જેટલું થશે કે બધા સબ્જેક્ટ્સમાંથી મારે એકવાર ગો થ્રુ થતા. હવે એ નક્કી કેવી રીતે કરીશ કે હું કેટલો ટાઈમ આપું, એ તમે કીધું એમ કે હું કયા સબ્જેક્ટમાં હું વીક છું, કયા સબ્જેક્ટમાં હું સ્ટ્રોંગ છું, એ મને આઈડિયા આવશે કે એ કેવી રીતે આઈડિયા આવશે. તો હું જૂના પેપર જોઈશ, જૂના પેપર સોલ્વ કરીશ, એના ઉપરથી મને આઈડિયા આવશે કે મારું ઇકોનોમી સ્ટ્રોંગ છે કે મારું કરંટ અફેર સ્ટ્રોંગ છે. એના માટે તમારે જૂના ક્વેશ્ચન પેપર. હવે એ નક્કી થઈ ગયું કે ચાલો કે મારો આ પર્ટિક્યુલર સબ્જેક્ટ સ્ટ્રોંગ છે, તો એ મુજબ મેં આખું બનાવ્યું. તો સ્ટાર્ટિંગના 6 મહિનાનું મારું શેડ્યુલ બની ગયું. પછીનું જે નેક્સ્ટ ઇટરેશન હશે, સેકન્ડ ઇટરેશન હશે, એમાં ટાઈમ ઓછો થશે, ટાઈમ સ્ક્વીઝ થશે કે પહેલી વાર મેં પોલિટી કર્યું ત્યારે મેં 30 દિવસ આપ્યા હતા. હવે નેક્સ્ટ ઇટરેશનમાં જ્યારે હું પોલિટી કરીશ ત્યારે હું 10 દિવસમાં પૂરું કરીશ. અને જ્યારે લાસ્ટ સાવ એક્ઝામના 15 દિવસ અગાઉનું એક લાસ્ટ ઇટરેશન આવશે કે જ્યારે હું ફરીવાર આખું એકવાર સિલેબસ આખું કમ્પ્લીટ કરીશ, એમાં એક 2 દિવસનું આખું શેડ્યુલ આવશે કે એક દિવસમાં પોલિટી, એક દિવસમાં હિસ્ટ્રી, એક દિવસમાં. તો આ રીતના હું 3 કે 4 ફેઝમાં તમે વધારે જેટલા ઇટરેશન તમારાથી થઈ શકે હોય એનાથી ઘણો ફેર પડશે. અને એ નક્કી કરવા માટે તમને ખબર હોવી જોઈએ કે મારો કયો સબ્જેક્ટ સ્ટ્રોંગ છે, કયો સબ્જેક્ટ વીક છે, એટલે એ પ્રમાણે કેટલો ટાઈમ આપવો. મારે જનરલી ઇકોનોમીમાં ટાઈમ વધારે આપતો, હિસ્ટ્રીમાં ટાઈમ વધારે આપતો અને જિયોગ્રાફીમાં વધારે ટાઈમ આપતો. એટલે એ રીતે હું આમાં જો મેં પોલિટીમાં મેં 25 દિવસ આપ્યો હોય તો હિસ્ટ્રીમાં અને જિયોગ્રાફીમાં 30, 35 દિવસ આપતો. તમે જેટલા તમારા સ્ટ્રોંગ સબ્જેક્ટ છે એને વધારે સ્ટ્રોંગ કર્યા અને વીક સબ્જેક્ટ છે એને ના વીકમાં વધારે ટાઈમ આપો. વીકમાં વધારે. જી જી. તો તમે એમ કીધું કે એક સબ્જેક્ટ છે બીજો પોલિટી, તો એ 25 દિવસ હતો. હા, કન્ટિન્યુ નહીં. એનો તમારે ટ્રેક રેકેટ રાખવો પડે કે મને ખબર છે કે મારે ટોટલ 25 દિવસ આપવાના છે પોલિટીને, પણ હું કન્ટિન્યુ ન આપતો. ફોર એક્ઝામ્પલ એક બ્લેન્ક પેજ હોય ને, તો એમાં આજે મેં પોલિટી વાંચ્યું તો આજે એક ઊભો લીટો કરી નાખ્યો, 2, 3, 5મું આપણે ક્રોસ ન કરી ઓલું 4 લીટા કરીને 5મું ક્રોસ કરી, એટલે એ રીતે કર્યું. અઠવાડિયું મેં વાંચ્યું એટલે 7 લીટા થઈ ગયા, મને ખબર પડી ગઈ અચ્છા આમાં 7 દિવસ. હવે ઓલમોસ્ટ અઠવાડિયાથી હું પોલિટી વાંચું છું તો આઈ વોન્ટ ટુ ચેન્જ.
તો હિસ્ટ્રીવાળી કોલમમાં હું ચાલુ કર્યું મેં. એમાં મેં માની લો 3 દિવસ વાંચ્યો, પછી પાછું રિવીઝ કર્યું પોલિટીમાં, તો પાછું પોલિટીમાં એક લીટો બને. એટલે કાઉન્ટર છે તમારી પાસે કે મારે ટોટલ આપવાના હતા 30 દિવસ આપવાના હતા, એમાંથી અત્યારે મારે 10 દિવસ અપાઈ ગયા છે પોલિટીમાં. એટલે એ તમને ખબર પડશે કે હવે અચ્છા કે હવે મારે 66% મારે બાકી છે સિલેબસ, અને મારે 20 દિવસમાં આખું પોલિટી પૂરું કરવાનું છે. એમ કરતાં કરતાં તમે પાછું વચ્ચે ગમે ત્યારે ઇકોનોમીમાં તમે દિવસો આપી શકો, પાછું પોલિટીમાં આવ્યો, પાછું ઇકોનોમીમાં આવ્યો, હિસ્ટ્રીમાં ગયો. તમે રેન્ડમલી ગમે એ દિવસે તમે ગમે વાંચી શકો, બટ દેર શુડ બી એ કાઉન્ટર કે જો આમાં ઓલરેડી આટલા દિવસ અપાઈ ગયા છે ને આટલા દિવસ બાકી છે, આટલા દિવસ અપાઈ ગયા છે, આટલા દિવસ બાકી છે, જે તમે પ્લાનિંગ કર્યું એના મુજબના. એટલે મને હવે છેલ્લા 5 દિવસ અત્યારે ખબર પડી જશે કે હવે મારે છેલ્લા 5 દિવસ જ બચ્યા છે પોલિટીના, 5 દિવસમાં મારે પોલિટી પૂરું કરવાનું છે આખું. પછી તમે ગમે એટલી સ્પીડે કરો એટલે એ પ્રમાણે તમારે સ્પીડે વધશે વાંચવાની કે ના હવે મારે પૂરું કરવાનું જ છે 5 દિવસ, પછી તો એના દિવસો પૂરા, મેં જેટલા ફાઇલવાળા દિવસ એટલા દિવસ પૂરા થાય છે. એટલે કાઉન્ટર મેન્ટેનન્સ કન્ટિન્યુ 30 દિવસ નથી આપવાના. આ મારી ટેકનિક છે, તમારે કન્ટિન્યુ તમારી રીતે તમે ડેવલપ કરી શકો ટેકનિક. હું આવી રીતે કરતો કે 30 દિવસ કન્ટિન્યુ આપતો, જેટલા દિવસ મજા આવી. મેં એને કીધું તમને મજા આવી જોઈએ કે આખી પ્રિપરેશનનો આખો ફેઝ તમારે એન્જોય કરવાનો છે. હવે આજે મેં 5 કલાક વાંચ્યું ને મને નથી મળે, કદાચ આવતીકાલે હું 1 કલાક વાંચીને કંટાળો આવી જશે, તો પછી કંટાળો આવતો હોય ને પછી વાંચવાનો કંઈ મતલબ નહીં, તો પછી મૂકીને બહાર ફરી આવો કંટાળો આવતો હોય. કારણ કે પછી કંઈ મન બહાર હોય ને ચોપડી પકડીને બેસવાનો કંઈ મતલબ નથી. એટલે બેટરી છે કે તમે પ્રિપરેશન બીજા દિવસે તમને સામેથી એમ થાય છે કે ના ગઈકાલે મેં ટાઈમ બગાડ્યો હતો, તો આજે હું વાંચી લઉં, એમ કરીને તમે વધારે વાંચાશે નેક્સ્ટ ડે. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન સર, હવે આને સમાપ્ત કરી. 2 શબ્દ છે જેને આ છોકરાઓને ટચમાં હોય ને ઘણીવાર ચિંતામાં પડે. એક કોમ્પિટિશન, જી, આમાં એન્ટ્રી કરે ને ત્યારથી એના માઇન્ડમાં લઈને જાય સર બહુ ટફ કોમ્પિટિશન છે. અને એક અમે અહીંથી ઝંખતા તમારામાં આવે છે મેચ્યોરિટી. આ 2 શબ્દ અગર આપણે સમજવા હોય આને સાદી ભાષામાં કે ભાઈ કોમ્પિટિશન એકચ્યુઅલમાં શું છે તો કેવી છે, અથવા તો તમારું ક્યાં ફોકસ હોવું જોઈએ. એન્ડ સેકન્ડ કે એક આ લેવલે તમે આવી ગયા પ્રિપેરેશનમાં, વેધર યુ આર પ્રિપેરિંગ ફોર ક્લાસ 3 ઓર ક્લાસ 1 2 ડઝન્ટ મેટર, પણ મેચ્યોરિટી પરિપક્વતા જે શબ્દ છે એનો અર્થ એકચ્યુઅલમાં શું થાય ને કેવી હોવી જોઈએ, આ લોકો એને કેમ એબ્ઝોર્બ કરવાની છે જે એને કરિયરમાં ફાયદો થાય. એટલે પહેલાં કોમ્પિટિશન ડેફિનેટલી છે, કારણ કે તમે જ્યારે જોવો છો નોટિફિકેશન ત્યારે લિમિટેડ જગ્યા છે, લિમિટેડ દરેક કેડરને અલગ અલગ ફાળવેલી જે પોસ્ટ છે બધું લિમિટેડ છે, અને જે પ્રમાણમાં ફોર્મ્સ ફિલઅપ થાય છે, જે પ્રમાણમાં લોકો એપ્લિકેશન ભરે છે, તો ડેફિનેટલી કોમ્પિટિશન ઇઝ વે બેટર ઓર વે ફાર્ધર દેન ધ પ્રીવિયસ યર્સ. બટ આપણે પોઝિટિવ વેમાં જોઈએ તો કોમ્પિટિશન ખાલી આપણી સાથેની જ કરવાની છે. હું ગઈ એક્ઝામમાં જે મેં પરફોર્મ કર્યું છે એના કરતાં હું કેટલું બેટર કરું છું. હું ગઈકાલેમાં હું જેટલો મારું નોલેજનું લેવલ હતું કે મારું રીડિંગનું કે મારું કોઈ બી લેવલ હતું એ નેક્સ્ટ ડે કેટલું બેટર છે, તો ખાલી જેટલું બને એટલું આપણે પોતાની સાથે કોમ્પિટિશન કરશું ને તો દેટ વિલ બી બેટર. અને રહી વાત મેચ્યોરિટીની, તો આ લેવલ ઉપર આપણે એટલું મેચ્યોર હોવા જોઈએ કે કોઈ બી આઉટકમ આવે તો વી શુડ બી એબલ ટુ એક્સેપ્ટ ધ આઉટકમ. આમાં ખાલી પ્રિપરેશન જ નથી, આમાં એક્સેપ્ટ કરીએ કે ન કરીએ પણ લક ફેક્ટર બી છે એક્ઝામમાં, કે હું ગમે એટલું મેં પ્રિપેર હોય, ગમે એટલું સારું હોય, બટ વોટ ઇફ ધ સેમ ડે એ દિવસનું શું છે, એ દિવસે મારું માનસિક સ્થિતિ શું છે, એ પેપર ચેકરની માનસિક સ્થિતિ શું છે, કે રેન્ડમનેસ જેને આપણે કહીએ, આઈધર યુ કોલ ઇટ લક ઓર યુ કોલ ઇટ રેન્ડમનેસ. તો જે રેન્ડમનેસ વસ્તુ છે એ બી આમાં ફેક્ટર છે. તો એ રેન્ડમનેસને એક્સેપ્ટ કરવાની મેચ્યોરિટી આપણામાં હોવી જોઈએ કે બધા એક્ઝામ આપે છે, બધા વેલ પ્રિપેર્ડ છે, બધાએ તૈયારી કરી છે, બટ બધા પાસ નથી થવાના. તો એ જે રેન્ડમનેસ જે છે, લક ફેક્ટર નો કહ્યો, અને બેટર યુ કોલ ઇટ રેન્ડમનેસ. સો દેટ યુ શુડ બી મેચ્યોર ઇનફ ટુ કોલ ઇટ રેન્ડમનેસ. થેન્ક યુ સો મચ. આપણે સરનો એકચ્યુઅલી સરે મને 6 વાગ્યા સુધીનું જ કીધું હતું, પણ 6:30 લઈ લીધા છે આપણે ઓલરેડી, સાહેબનો ટાઈમ લઈ લીધો છે. અને એક ડીવાયસપી તરીકે શું ટાઈમની વેલ્યુ હોય ને તમે બનશો ત્યારે ખબર પડશે. આપને એમ થાય કે 15 મિનિટ આમ કે આમ, પણ 15 મિનિટમાં એ સાહેબ જિલ્લાનો કેટલો વિસ્તાર સાંભળીને બેઠા હોય. તો સર વન્સ અગેન થેન્ક યુ સો મચ. થેન્ક યુ ઓલ.